પુરીમચરિમાણ કપ્પો મંગલમ વર્ધમાન તિથમ ઇહ પરિકહિયા જીણ ગણ હરાય છે રાવરી જગતના જીવ માત્ર સાથે મૈત્રી ભર્યો સંબંધ મજબૂત બનાવવાનો પવિત્ર પૈગામ એટલે કે સંદેશ લઈને મહામંગલકારી પ્રભા વિરાજ પરિશ્રમ પધારેલા છે. આજે એનો ચોથો દિવસ છે. શરૂઆતના 2 દિવસોમાં આપણે પરવાધિરાજમાં અવશ્ય કરવા યોગ્ય એવા અમારી પાલનગીરી 5 કર્તવ્યોનો વિચાર કર્યો, જેમાં પરિશ્રમનું પ્રાણરૂપ કર્તવ્ય થયું પરસ્પર ક્ષમાપના વિશે પણ આપણે કઈ વિગતવાર વિચારણા કરી. હકીકતમાં આ 7 દિવસ છે ને એ સમાપનાની પૂર્વ તૈયારી માટેના છે. મહત્વનો છે 8મો દિવસ પરીક્ષાનો. એ પરીક્ષામાં 100% પાસ થઈ શકીએ એની પૂર્વ તૈયારી રૂપે આગળના 7 દિવસો મૂકેલા છે. એમાં અત્યારે આજ સવારના કલ્પસૂત્રમાં શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી આપણા નિકટના અનંત ઉપકારી તેમના જીવન ચરિત્ર શ્રવણનો મંગલ પ્રારંભ કર્યો છે. આગળ જતા ભવિષ્યમાં આગળ આવશે એ પ્રમાણે ભગવાને કેવા કેવા અપરાધી આત્માઓ પ્રત્યે પણ અંશ માત્ર પણ દ્વેષ કર્યો નથી, એમના પ્રત્યે પણ કરુણાના આંસુ વહાવ્યા છે. પછી પાછના ભગવાનનું જીવન ચરિત્ર પણ આવશે. એ ભગવાને પણ પોતાની સાથે 9 ભવો સુધી ઉત્સર્ગ કરનાર એવા કમઠ મેઘવાળી એના પ્રત્યે પણ સ્નેહ અને પ્રેમ જ વરસાવ્યો છે. આ બધું સાંભળતા સાંભળતા પછી મહાપુરુષોના જીવન પ્રસંગો આવશે, તો એમાં પણ એના દ્વારા પણ એ મહાપુરુષોના જીવનમાં કેવી અદભુત ક્ષમતા, ક્ષમા, પ્રેમ, કરુણાની ભાવો હતા એ બધું સાંભળતા સાંભળતા આપના હૃદયમાં પણ જેના પ્રત્યે કદાચ કંઈ મનદુખ જેવું અરસપરસ થઈ ગયું હોય એના પ્રત્યે દ્વેષનો ભાવ ઘસાતા ઘસાતા એમ કરી આવતા સુધીમાં તો જ્ઞાન શેષ થઈ ગયો હોય અને આપણે સાચા હૃદયથી એને પણ સમાવી શકીએ, માફી માગી શકીએ, માફી આપી શકીએ એની આ પૂર્વ તૈયારી ચાલુ છે. તો સવારના પ્રવચનમાં આપણે શું જોયું? ભગવાન મહાવીર સ્વામી એના સમયમાં થયેલા 10 જોયા ને ભગવાન મહાવીર સ્વામીના 27 ભવોમાંથી 26 ભવો 27 ભવો મહાવીર સ્વામી પોતાનો આગળના 26 ભવો પણ જોઈ ગયા. જુઓ, જે શાસન એટલું બધું નિષ્પક્ષપાતી છે કે ભગવાનના આત્માએ પણ ખૂબ ભવોમાં છદ્મસ્ત અવસ્થામાં એમની પણ જો ભૂલ થઈ તો સર્વસત્તાએ એમને પણ માફ કર્યા નથી અને શાસ્ત્રકારોએ એનો પણ ઉલ્લેખ કર્યો છે. તો ખરા ભગવાન જેવા ભગવાનના આત્માએ પણ શ્રી કૃષ્ણ વાસુદેવના ભવમાં કયા પાલકના કાનમાં ગરગરતું શીશું રેડાવ્યું અને પરિણામે પછી પોતે ક્યાં ગયા? અવનીશમાં ભરે 7મી નરકમાં, નરક પહેલી 7મી નરકમાં એનો પણ ઉલ્લેખ કર્યો. વળી પાછો એક ભવ છોડી અને વળી પાછો ભવ બીજો ભવ સિંહનો થયો અને એમાં પણ હિંસા મોટી ભાગે થતી હોય. વળી પાછો ભગવાનનો આત્મા ક્યાં ગયો? બીજવા નરકમાં પણ ચોથી નરકમાં જાય છે. આ રીતે 27 ભવોમાં, 2 ભવોમાં આ નરક ગતિમાં અને સિંહ આદિ દ્વિજ ગતિમાં વચમાં. આ તો મુખ્ય ભવો કયા છે? વચમાં આવ્યું હતું કે વચમાં કેટલાય બીજા ભવો કરી પણ એની નાના ભવોની ગણતરી કરી પણ નથી. તો આના અર્થોથી આપણે બધાએ પણ ખૂબ સમજવાનું અને જાગૃત થવાનું છે. જો કસાયને આધીન થઈને કોઈ એવી વેરની ગાંઠ બાંધી રહી છે કોઈ પણ જીવ પ્રત્યે તો કર્મ સત્તા એ આપણને માફ કરવાની નથી. અને છેલ્લે આપણે ત્યાં હતા કે દેવાનંદાની કુક્ષીમાં 82 દિવસ પસાર થયા બાદ આસો બધી 13 ગુજરાતી ભાદરવા બધી 13ની મધ્યરાત્રિએ પ્રભુવીરનો આત્મા હરિને ગમશી દેવ દ્વારા પિછલાદેવીની કુક્ષીમાં પધાર્યા. જે સમયે આ ગર્ભાપહરણનું કાર્ય સંપન્ન થયું એ સમયે પિછલાદેવીએ પણ તીર્થંકરના આત્માની પધરામણીને સૂચવતા ઉજ્જવલ અને દિદીપ્યમાન એવા કેટલા 14 સ્વપ્નો નિહાળ્યા. દેવાનંદાએ પણ નિહાળ્યા હતા
અને અત્યારે શીતલા માતાએ પણ 14 સ્વપ્નો નિહાળ્યા. જાણે કે દેવાનંદના એવો ભાસ થયો કે મારા 14 સ્વપ્નો શીતલા સત્યનારાયણીએ હરી લીધા, એવો એને ભાસ થયો. અહીંયા 14 સ્વપ્નો જ્યાંની વાત આવે, 14નો આંકડો જરા મને કહેશો. આપણે ત્યાં સમવાયા નામનું આગમ છે, એની અંદર આ જગતમાં 14 રાજલોકમાં એકની સંખ્યાવાળા કેટલા પદાર્થો, પછી 2, 3, 4ની સંખ્યા ક્રમશઃ એથી ઠેઠ 6 સુધી, એટલે એક પણ આંકડો કોઈ બાકી નહીં. 57, 56, 55 કોઈ પણ 168 69 આંકડો, દરેક આંકડાને સંખ્યાબદ્ધ પદાર્થો આ જગતના કેટલા કેટલા છે એનું વર્ણન. આગળ વધી ગયો પછી 1000, લાખ ને 10 લાખ ને કરોડ ને થોડા કરોડ ને અસંખ્ય અનંત સુધીની વાતો પણ છે એમાં. તો આપણે અહીંયા 14નો આંકડો જ્યારે આવ્યો છે, 14 સ્વપ્નો નિહાળ્યા, તો જરા મને કહેશો. એ સિવાય તમને કઈ યાદ આવે છે 14નો આંકડો? હા, 14 પૂર્વ, 14 ગુણસ્થાન, ભલે 14 રાજલોક, 14 નિયમ શ્રાવકના. કેટલા ધારો છો ભાઈ? 14 નિયમ શ્રાવકના બહુ થોડા. તો ભગવાન આવિશાની રાજગરી નદીમાં કેટલા ચોમાસા કર્યા? 14 ચોમાસા કર્યા હતા. જીવના જે 563 ભેદ છે ને, એને સંક્ષેપ કરવામાં આવે તો 9 સપ્ત પ્રકરણમાં આવશે. જીવના 14 ભેદ, અજીવના પણ 14 ભેદ, અને નારકીના કેટલા ભેદ? એ પણ 14 ભેદ. નારકી 14 ભેદ વળી કેમ? નારકી કેટલી છે? 7 છે ને, 7 ભેદ કેવા જોઈએ. એમાં વળી 14 ભેદ કેમ કયા હશે? જરા કેશું મુકન મહારાજ, બોલો. ધન્યવાદ. 7 પર્યાપ્તા અને 7 અપર્યાપ્તા. પોતાની 6 પર્યાપ્તની કુલ હોય પંચેન્દ્રિય જીવને, હાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા, મન, એ બધી પર્યાપ્તિઓ પૂરી થાય નથી હોય શરૂઆતમાં, ત્યાં સુધી અપર્યાપ્ત. પૂરી થાય પછી પર્યાપ્ત જીવ કહેવાય. તો કેટલાય એવા જીવો હોય છે પર્યાપ્તિ પૂરી થાય એનાથી પહેલા ગર્ભમાંથી ચેવી જાય એવા પણ, એટલે એવી અપર્યાપ્ત અવસ્થામાં મરી ગયા. અને કેટલાક એવા પર્યાપ્તિ પૂરી કરે પણ જ્યાં સુધી પૂરી થઈ નથી ત્યાં સુધી અપર્યાપ્ત કહેવાય. આ બધું જીવ વિચાર, 9 તત્વ ક્યારે ભણીશું એના અર્થો વિચારજો. તો હવે એમાં 14 સ્વપ્ન અને 14 ગુણસ્થાન, એનું ખૂબ સુંદર વિશ્લેષણ અહીંયા કર્યું છે, જે આપણે આજે અત્યારે જોઈશું. તો આ 14 સ્વપ્નોના નામ તો બધા જાણો છો. કેટલાને ક્રમશર યાદ આવે? એમને ભગવાન નાવી સ્વામીનો ચૌધારીનો આવતું હશે, એમાં એક ગાથામાં આવી છે. બોલો તો ભાઈઓ કેટલાના બધા બોલો. વૃષભ અને સિંહ લક્ષ્મી ફૂલની માળો, ચાંદલો સૂરજ ગજ કુંભ પદ્મ સરોવરી, સાગરને દેવ વિમાન જરત્ન નિરાશિયો, 14 સપને દેવી અગ્નિ મનોહરો રે, શુભ સુપના દેવી હરકી મંગળા જો, કરવા દેવીને પીવા. ધન્યવાદ. તો ગજવર, વૃષભ, કેસરી, સિંહ, શ્રી દેવી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધ્વજ, પૂર્ણ કળશ, પદ્મ સરોવર, રત્નાકર એટલે સમુદ્ર, સ્થિર સમુદ્ર ભુવન અથવા વિમાન, જે કોઈ તીર્થંકર નરકમાંથી આવતા હોય, જે પ્રજાનો જીવ પદ્મના તીર્થંકર હશે તો એમની માતા ભુવન જુએ, અને જે દેવલોકથી આવતા હોય મોટા ભાગના તો તીર્થંકરો, એમની માતા વિમાન જુએ. બે વિમાન, રત્નની રાશિ અને નિર્ધૂમ અગ્નિ. તો અહીંયા હવે 14 સ્વપ્ન અને 14 ગુણસ્થાનક સુંદર મજાનું વિશ્લેષણ કર્યું છે. પહેલું સ્વપ્ન શું છે? ગજવર એટલે હાથી. હાથીના 14 વિશેષતાઓ અથવા 14 લક્ષણો. અત્યારે મુગટ માટે નેગેટિવ લક્ષણો બતાવશે. પહેલું ગુણસ્થાનક શું છે? કેટલાને ખબર છે? પહેલું 14 ગુણસ્થાનક નામ તો મારા ખ્યાલથી પંડિતજીને બોલશે, કદાચ ભાઈ બોલશે.
બીજા કેટલા ધારકોમાંથી બોલતો નાનજી ભાઈ 14 ગુણસ્થાનકના મોડીફાઈને આવડે પૂરા કાચા પાકા થઈ જાય તમને તો આવડે બરોબર. આ બાજુ કેટલાને આવડે 14 ગુણસ્થાનકના નામ નમો હરિહંતામ. ચાલો આજે ધ્યાનથી સાંભળજો અને યાદ રાખવા કોશિશ કરજો. તો પહેલા ગુણસ્વરૂપનું નામ છે મિથ્યાત્વ. મિથ્યાત્વ, મિથ્યા એટલે ખોટું, અથવા જે વસ્તુ જે સ્વરૂપે હોય એને એ સ્વરૂપે ન માનતા ન સ્વીકારતા એનાથી વિપરીત ઉલટા સ્વરૂપે માનવું સ્વીકારવું એને કહેવાય મિથ્યાત્વ. દાખલા તરીકે આપણે કોણ છીએ? મૂળ સ્વરૂપે કોણ છીએ? આત્મા છીએ. એને બદલે આપણે શું ભલે અત્યારે જીનવાણી અનેકવાર શ્રવણ કરીને હવે થોડું સમજતા થયા કે આપણે આત્મા છીએ પણ શરીર નથી. પણ છતાં વ્યવહારમાં તો હજી પગલે પગલે જાણે શરીર જ આપણે હોઈએ એ રીતે જીવીએ છીએ. અને તે જે આપણને મળે એ પણ વ્યક્તિ પણ જાણે શરીર ન હોય તો એનું શરીરનું નામ અને શરીરનું રૂપ એને આપણે પોતાનું નામ અને રૂપ માનીએ છીએ કે નહીં? શરીરનું તમારું એનું જે નામ હોય એ લઈને કોઈ જરાક અપશબ્દ બોલે, જરાક ઘાતક બોલે તો આપણને માઠું લાગી જાય ને. શરીર તો જળ છે, એને ક્યાં એ માઠું શું લાગી શકવાનું? તો મળદું છે, રાખની ઢગલી છે, રાખની દીવાલ છે. પણ આપણને માઠું લાગી જાય અને તરત ગુસ્સો આવી જાય, એનો પ્રતિકાર કરવાનું મન થાય. એનો મતલબ શું થયો કે આપણે પોતાની જાતને એ નામ સાથે અભેદ રૂપે માની છે. આત્મા પોતે તો અનામી અને અરૂપી છે. કે અનંતા સિદ્ધ ભગવંતો છે. પછી ત્યાં કોઈના અલગ અલગ નામ નથી કે આ મહાવીર સ્વામીનો આત્મા સિદ્ધ ને આ ગૌતમ સ્વામીનો આત્મા. બસ બધા અનામી અને સાથે અરૂપી. સિદ્ધ ભગવાનને શરીર પણ હોતું નથી, શરીર નથી, ઇન્દ્રિયો નથી, મન નથી, બુદ્ધિ નથી, અહંકાર નથી. કેવળ શુદ્ધ આત્મા, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શક્તિ વગેરે અનંત ગુણોનો ભંડાર એ આત્મા. એ આપણે પોતાનું મૂળ અસલી સ્વરૂપ છે. અને તેના છતાં એને ભૂલી જઈ કરે અને ડગલે ને પગલે ખોખરું જેમાં આપણે આ પેજખાનું છે, પાયખાનું જે ઉપના આપો છે એમાં આપણે પુરાયેલા છીએ. અને એટલું બધું એટેચમેન્ટ થઈ ગયું છે એની સાથે કે જ્યારે આ શરીર એ જ આપણે આત્મા છીએ. તો આ મહામિથ્યા, પછી એમાંથી જ આ જે અજ્ઞાનતા કહો કે મિથ્યા કહો, એમાંથી અનેક પ્રકારની બધી ભ્રાંતિઓ અને ગેરમાન્યતાઓ બધું દાડી દાંખા ફૂટેલા છે. તો એને જ કારણે જો સાચું સુખ છે ક્યાં છે જગતમાં? આત્મામાં. આત્મા અનંત આનંદનો ભંડાર છે, બરોબર. છતાં આપણે ત્યાં સુધી સુખને બહાર શોધીએ છીએ ને, ખાવા પીવામાં, મનગમતું દ્રશ્યો જોવામાં, મનગમત ગીતો વગેરે, સંગીત સાંભળવામાં, સૂંઘવામાં, સ્પર્શવામાં, આ પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં એ તો જળ છે બધા વિષયો. છતાં એમાં સુખની ભ્રાંતિથી આપણે ફાંફા મારીએ છીએ. અને એ વિષયોની સામગ્રી મેળવવાથી મળે, પૈસાથી મળે એમાં. એટલા માટે રાત દિવસ પૈસાની પાછળ આખી જિંદગી આપણે હોમી દઈએ છીએ અમૂલ્ય. કારણ કે મૂળ તો શરીર હું આત્મા છું અને આનંદ ઘન આત્મા છું એ આપણે જાણ્યું અથવા અનુભવ્યું નથી. સાંભળ્યું છે એટલે અવસરે આપણે ભલે જવાબ અત્યારે બોલી શકીએ છીએ, પણ હજી અનુભવમાં આવ્યો નથી. ત્યાં સુધી આપણે બધા જ મિથ્યાત્મા છીએ. પછી ગ્રસ્ત દેશમાં હોય કે કોઈ સાધુ દેશમાં હોય, કોઈ વ્યવહારથી કદાચ આચાર્ય, ઉપાધ્યાય, કન્યા, ધ્વનિ વગેરે પદવીને પામી ચૂકેલો હોય, આ જગતમાં બહાર કોઈ પણ સ્થાને હોય, પછી રાષ્ટ્રપતિ હોય, વડાપ્રધાન હોય, યા કોઈ ચક્રવર્તી, ભલે શુભમ કે ભદ્ર જેવા કાન હોય, આપણે બધા જ પહેલા મિથ્યાત્મ ગુણસ્થાને એ જ કહેવાય. હા, એમાં એટલું ખરું તરતમતા ઘણી હોય. કોઈનું ગાઢ એકદમ ઘટ્ટ અજ્ઞાનતા અને ગાઢ મિથ્યાત્વ હોય, કોઈનું મધ્ય હોય, કોઈનું મંડ હોય, મંડતર હોય, મંડતમ હોય, એકદમ પાતળું પડી ગયું હોય. હવે થોડી ટૂંક સમયમાં જ મિથ્યા દર્શન ખતમ થવાનું અને સમ્યક દર્શન પ્રગટ થવાનું હોય એવી ભૂમિકામાં પણ રહેલો હોય. પણ આપણે જ્યાં સુધી સમ્યક દર્શન, સમ્યકત્વ એ પ્રગટ નથી થયું ત્યાં સુધી બધા જીવો પહેલા ગુણસ્થાનકે કહેવાય. સંજોગના જીવો પણ પહેલા ગુણસ્થાનકે કહેવાય. આત્મા તો એકદમ મૂર્છિત છે સાવ, છતાં એના પણ 8 રૂચક પ્રદેશો આત્માના કહેવાય છે જે આપણા નાભીના સ્થાને અંદરમાં હોય છે. એ ક્યારેય પણ કર્મથી આવરાતા નથી. કુદરતી એવી સ્થિતિ હોય છે. એટલા માટે
એમનું પણ પહેલું ગુણ સ્થાન. અને કોઈ સાધુ સાધી આચાર્ય પણ જો અગર આત્માનો અનુભવ જ્યાં સુધી નથી થયો, સમ્યક દર્શન પ્રગટ નથી થયું, ત્યાં સુધી એમનું પણ પહેલું ગુણ સ્થાન કહેવાય. વ્યવહારથી ભલે તમે મોકલ્યો, તમે સુદેવ ગુરુ ધર્મનો સ્વીકાર કરો એટલે ચોથું ગુણ સ્થાન કહેવાય. સમ્યક જાણે વ્યવહાર પંક્તિ છે. અને પછી તમે શ્રાવકના 12 ભક્તો વગેરે સ્વીકારો એ પાંચમું ગુણ સ્થાનક પણ વ્યવહારથી. અને સાધુપણાનો મહાભક્તોનો સ્વીકાર થાય તો એ છઠ્ઠું ગુણ સ્થાનક પણ બધું વ્યવહારથી કહેવાય છે. બાકી નિશ્ચયથી એટલે કે પારમાર્થિક દ્રષ્ટિએ એટલે કે વાસ્તવિક સ્વરૂપે આપણે બધા પહેલા ગુણ સ્થાનકે છીએ જ્યાં સુધી સમ્યક્ત્વ રૂપી ચોથું ગુણ સ્થાનક પ્રાપ્ત નથી થયું. એ મિથ્યાત્વને કારણે ઘણા બધા દોષો હોય. બરોબર? તો કેટલા કેવા દોષો? તો એ એકવાર હાથીમાં નેગેટિવ પોઈન્ટ બતાવી શકાય. કારણ કે મિથ્યાત્વ સાથે સરખાવું છે ને એટલા માટે. હાથીમાં તો પોઝિટિવ સાઈડો પણ હોય, પણ અત્યારે મિથ્યાત્વ ગુણ સ્થાનક સાથે સરખામણી કરવી છે. માટે હાથીના શરીરમાં જો 12 બાબતો બતાવે છે, 12 મુદ્દા. એક તો શરીર કેવું હોય? એકદમ ભારે વજનદાર. આંખ કેવી હોય? એકદમ ઝીણી. અને કાન કેવા આવે? શુક્લામ ચંચળ, હલાયા જ કરે. કારણ કે જો મચ્છર કે કંઈ ઘૂસી જાય ને તો પછી કીડી આટલી હાથીને મારી શકે. બોલો, એટલા માટે સતત પોતાના કાનને હલાયા જ કરી. કાન ચંચળ. ખોરાક પણ કેટલો જોઈએ? કીડીને કારણે હાથીને હાથ ચોરા પિકાર. દાંત કેટલા? 4. હા, કઈ રીતે દેખાવાના ખાવાના ચાવવાના અલગ અને દેખાવાના અલગ. કેટલાક હાથીને પેલા લાંબા બે બહારના પણ 4 હશે. પછી છઠ્ઠો મુદ્દો દેખાડવાના દાંત જુદા અને સંખ્યામાં પેલા 4 કરીને હવે દેખાડવાના જુદા અને ચાવવાના જુદા. 7મો મુદ્દો હાથી જ્યાં બેઠો ત્યાંથી જલ્દી ઊભો થઈ શકે નહીં, ભારે શરીર હોવાને કારણે. શરીરનો રંગ કેવો? ચામડીનો કાળો. અને હાથી ભાગવામાં લાચાર, વિકરાળ. સિંહ પાછળ પડે, સિંહ ટોળું બિચારો બહુ ભાગી જોડી શકે નહીં, શરીર ભારે છે માટે. અને ભાગવામાં લાચાર અને ભારે કામાતુર હોય. અને 11મું પોતાના બહારના દાંત એ જ એના પોતાના મોતનું કારણ બને છે. હાથી દાંત દેવા માટે હાથીને પ્રયોગપૂર્વક મારી નાખવામાં આવતા હોય છે. એનો મોટો ખાડો એમાં ફસાવવામાં આવે. અને 12મું છે હાથી એ જંગલી પ્રાણી સામાન્યતઃ ગણાય છે. લોકો ભલે પકડીને લઈ આવે જામનગરમાં જુદી વાત. તો આ 12 મુદ્દાઓ જે કયા હાથીના એ હવે મિથ્યાત્વ ગુણ સ્થાને રહેલો જે જીવ હોય એમાં પણ આ 12 બાબતો કઈ રીતે હોય એ હવે સમજાવે છે. પહેલી વસ્તુ, હાથી જે ભારે હોય ને શરીરથી, તો આત્મા મિથ્યાત્વ ગુણ સ્થાને રહેલો આત્મા શિકાર કર્મો અનંત એક પ્રદેશ ઉપર અનંત કર્મોની વર્ણના ચોટેલી હોય કે ભારે કર્મી ભણું. એટલે એને કારણે તત્વ દ્રષ્ટિનો મિથ્યાત્વ હોય એટલે શરીરને પોતાની આત્માને તો માનતો જ હોય, આત્માની વાતોને હંબગ જ માનતો હોય. મારા જો ખસી ગયું લાગે છે, આત્મા ક્યાં દેખાય છે? ડોક્ટરો ઘણા હોય ચીરે ફાડે આખા શરીર ઓપરેશન, આત્મા તો દેખાય છે ભાઈ. એટલે આત્મ તત્વની બિલકુલ દ્રષ્ટિ નથી, શરીર ઉપર દ્રષ્ટિ છે. અને એ પણ ત્યાં પણ જળ દ્રષ્ટિનું જ પ્રાધાન્ય હોય. અને જ્યાં આત્મા નહીં પણ શરીર, ઇન્દ્રિય અને મન એ જ કેન્દ્ર સ્થાને હોય છે જીવન વ્યવહારમાં નગરીને પગલે વિદ્યાર્થી જીવમાં. જ્યાં પાત્રતા અને પ્રજ્ઞાપનીયતા પણ હોતી નથી. પ્રજ્ઞાપ્રિયા એટલે જેનામાં આ ગુણ હોય ને પ્રજ્ઞાપનીયતાનો, એને આપણે પ્રેમથી કંઈ સમજાવીએ તો તે સમજી લઈને સ્વીકારી લે. અને એવી અપ્રજ્ઞાપનીય હોય જે એ પોતાની જીદને જ પકડી રાખે. ગમે એટલું પ્રેમથી ગમે એટલું વિચાર સમજાવવામાં આવે તો સમજે નહીં. એવો જળ અને જીદ્દી હોય, અપ્રજ્ઞાપનીય. અને જ્યાં પાપનો પણ ભય હોય વિચાર, શરીરને જે આત્મા આલોક મીઠા તો પરલોક વળી કોણે મીઠા. આવી જેની માન્યતા હોય વિચારને કારણે પરલોકને પણ ન માનતો હોય. અને એને કારણે પાપનો તો ભય હોય નહીં, એને ખાવ પીઓની જનતાનો. અને એને દુઃખનો જ ભય અનુભવાતો હોય, દોષનો ભય ન હોય. પોતાની રાગ, દ્વેષ, ઈચ્છા, કામ, ક્રોધ દોષો થાય છે એ ખટકે નહીં, દુઃખ ખટકે. દુઃખનું મૂળ કારણ છે દોષ, એ એની ખટકતા નથી. તો આ રીતે એના કારણે ભારે માત્રામાં અશુભ કર્મ બંધ ન થતો હોય તો જ આશ્ચર્ય. ત્યાં તો દોસ્તાને કે સતત પ્રત્યેક સમયે 7 અને 4 કરી 8 એ કર્મ સતત બંધાતા જ રહેતા હોય છે આ વિખ્યાતના કારણે. જેવી રીતે કોઈ બાળક હોય, આખે શરીર તેલથી માલિશ કરેલી હોય અને બાળ ફરતો હોય નાગો ફૂગો, અને પાછો જોરદાર પવન ફૂંકાતો હોય, ધૂળ જમણી ઉડતી હોય, આખા શરીરે જેમ ધૂળ ચોટતી જાય.
એવી રીતે આ મિથ્યાત્વની એવી ચિકાસ છે રાગદ્વેષની, એને કારણે સતત અનંત અનંત કારણો ઘણા જીવ ઉપર ચોટ્યા જ છે આત્મા ઉપર, અને આત્મા ભારે ને ભારે બનતો જાય છે, હાથીની જેમ ભારે કરી દીધા. પછી બીજો શું આવી હતી? આંખ એની ઝીણી. તો હવે મિથ્યાત્વ ગુણ સ્થાનકને કઈ શું સાથે? તો દ્રષ્ટિ ટૂંકી દ્રષ્ટિ વાળો હોય મિથ્યાથી જીવ. તત્કાલ શું લાભ, પછી પરલોક પરિણામ શું આવશે એનું અત્યારે જલસા કરી લો, પછી આગે આગે ગોળો જાય પણ તે વાત એવા છે. એટલે પરલોક દ્રષ્ટિ દીર્ઘ દ્રષ્ટિતા એનામાં ન હોય. પરિણામ દર્શિતા તો નહીં, ત્યારે પરિણામ શું આવશે? પણ દીર્ઘ દર્શિતા પણ નહીં. કેવલ વર્તમાન દર્શિતા જ હોય. જેમ કીડી મંકોડો હોય અથવા કીડી હોય, કીડી કે મંકોડા, કોઈ ટ્રક પસાર થાય એમાં સાકરની ધૂળ હોય કે ગોળની બીજી એવી ઘેર હોય અને રસ્તા ઉપર વેરાય સાકર કે ગોળ, તો કીડીને મંકોડા બસ દોડી જાય, સુગંધ આવે ખાવા માટે. પછી એને તો બીજી વિચાર ન હોય કે આ હાઈવે છે, કેટલી ટ્રકો આવશે ને પછી મારું શું થશે ને એ બધું એને ન હોય. કે માત્ર વર્તમાનમાં જીવતો હોય એ મિથ્યા વ્યક્તિ જીવ પણ માત્ર બાહ્ય ક્ષણિક જે સુખોનો આભાસ, સાચા સુખો છે દિવસના વિષયો, એની પાછળ એવું લટકું બની જાય અને એટલા બધા પાપો કરે એ વિષયોને ભોગવવાને મેળવવા માટે મારી ઝઘડા ખૂન વગેરે પણ કરી નાખે. પછી આલોકમાં પણ કેવા એનો થાય અને જેલમાં પુરાવવું પડે, એ આવત મૃત્યુદંડ પણ ફાંસી લટકવું પડે, અને પરલોક તો દ્રષ્ટિ હોતી જ નથી એને નરક નિગોદારીની. બહુ ટૂંકી દ્રષ્ટિવાળો જીવ હોય. અને જેવી રીતે આકાશમાં ઉડી રહેલા કબૂતરને પારધીએ જમીન ઉપર દાણા વેર્યા, સાથે ઝાડ પાછી હતી એ મોટે ભાગે દેખાય નહીં, પછી દાણાને ખાવા જાય ઝાડમાં ફસાઈ જાય. આ જીવ વિચાર દ્રષ્ટિ જીવ પણ ઇન્દ્રિયના વિષયોમાં સુખની લાલચી એની પાછળ દોડ મૂકે, એની માટે સગા ભાઈ સાથે ઝઘડો કરવો પડે, કદાચ ત્યારે ભાઈનું ખૂન પણ કરી નાખવું પડે, પોતાના સગા બાપને પણ જેલમાં પૂરી દેવો પડે કે એને મારી નાખવું પડે, બધા જ પાપ કરવા માટે બિંદાસ. બસ મને પૈસા મળશે ને બસ, ખબર નથી કે પૈસા બધું હું છોડી જવાનું છે, કઈ સાથે જરાય ચાલવાનું નથી. એ બધું વ્યક્તિ વિચારવા જ ન હોય. ટૂંકી વ્યક્તિ વાળો એટલે વિદ્યાર્થીને વિષયોમાં સુખ દેખાતું હોય પણ સુખની પાછળ રહેલા અપાયોને નુકસાન દેખાતા નથી. બિલાડીની જેમ દૂધનું તપેલું દેખાય છે, ખુલ્લું પડેલું છે, પણ માલિક પાસે દંડો લઈને ઊભો છે, એ ત્યાં ધ્યાન જતું નથી. એટલે કર્મ સત્તારૂપી માલિક દંડો લઈને જીવને ફટકારવા બેઠો છે નથી, અને જીવ માત્ર વર્તમાનમાં ભોગ સુખોમાં મસ્ત બન્યા રહે છે. તો આ ટૂંકી દ્રષ્ટિ હાથીની માટે વિખ્યાત ગુણસ્થાનક અને હાથીની સરખામણી કેટલી એપ્રોપ્રિએટ છે કે એટલું પરફેક્ટ છે. ત્રીજો મુદ્દો, હાથી કાન હલાવ્યા કરે, બીજી રીતે કાન કાચા, કાચા જંગલી કહેવાય ને. તો મતિ તુચ્છ હોવાના કારણે કોઈની પણ વાત સાંભળીને એના ઉપર ભરોસો મૂકી દેતા પણ વિદ્યાર્થીને વાર નહીં, અને બીજાની એનાથી વિપરીત વાત સાંભળવા મળતા પેલાનો ભરોસો તોડતા પણ વાર નહીં. એવા કાચા કરવાળો જીવો એને દ્રઢ નિશ્ચય કાંઈ લગભગ ન હોય. ચોથી વાત, હાથીમાં શું હોય? એનો ખોરાક ચિક્કા હોય. એમ અહીંયા લોભ બહુ ભારે, વિચાર ગુણસાને કે લોભ બહુ ભારે હોય. સાગર જો નદીઓથી તૃપ્ત થાય, અગ્નિ જો લાકડાઓથી તૃપ્ત થાય, સ્મશાન જો મરદાઓથી તૃપ્ત થાય, તો મિથ્યાથી સામગ્રીઓની પ્રાપ્તિથી તૃપ્ત થાય. ટૂંકમાં મિથ્યાથી પાસે ઓછું હોય એમ નહીં, પણ એને જે મળે એટલું ઓછું જ લાગે. ભલે કાકા બિરલા અંબાણી તેનાથી પણ બિલ ગેટ કે જે દુનિયામાં ટોપ 10 ઘણા હતા હોય, સિકંદરને કેટલું સિકંદર હોય કે નેપાળી નેપોલિયન હોય કે ચક્રવર્તી પણ મળી જાય તો એને સંતોષ થાય નહીં, ઓછું જ લાગ્યા. મિથ્યાત્વના કારણે સંતોષ પૂર્ણિમાં આવે જ નહીં. એટલે જેમ પેલું હાથી બહુ ખાયા કરે, લોક બહુ શિકાર હોય મિથ્યાત્વ ગુણસ્થાને કે. હવે આ દરેક વાત તો પોતાની જાતમાં આપણે નિરીક્ષણ કરતા જવાનું છે કે આપણામાં કેટલી અંશે છે તો બધું જ કારણ પણ તરતમતા હોય, પણ તટસ્થ રીતે પ્રામાણિકપણે આપણા પોતાની જાતનું નિરીક્ષણ કરતા જવાનું છે એક્સરે દ્વારા. પાંચમું છે કે પાંચમું શું હતું? એના દાંત અથીના ચાર, ચંદાર ચોકડીની ગુલામી. વિદ્યાર્થી જીવ ચાર ચંદાર ચોકડી કહેવાય, એની ગુલામી હોય, જેને ચાર સંજ્ઞાઓ પણ કહેવામાં આવે છે. ચાર સંજ્ઞાઓની ચંદાર ચોકડી. કેટલાને આવે? ચાર સંજ્ઞાઓના નામ કેટલાને આવડે ભાઈ? સંજ્ઞા એટલે અહીંયા લત અથવા આદત અથવા કુટે, ચાર પ્રકારની સંજ્ઞાઓ.
આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ. આ 4 સંજ્ઞાઓ જીવ માત્ર અનાદિ અસ્તિત્વ વળગેલી છે. તો મિથ્યાત્વી પર જોર વધારે. એ સિવાય સંજ્ઞા ચોકની બીજી કઈ 4 કશા? દયા, ક્રોધ, માન, આયા, લોભ. એનું આધિપત્ય પણ મિથ્યાત્વી જીવ ઉપર વધુ હોય. પછી 4 ગતિનું પરિભ્રમણ વિચારના કારણે આ જીવ અનંત જન્મોમાં વારંવાર આ 4 ગતિઓમાં ભટક્યા કરે છે. 4 ગતિ કઈ તો બધાને આવડે છે ભાઈ. નિરાશના સાથીઓ કરાય છે ને જે એ શું છે? 4 ગતિને સૂચવે છે કે ભગવાન અનંતવાર આ સંસારની 4 ગતિઓમાં જન્મ મરણ કરી થાતો ને કંટાળ્યો છે. ભગવાન હવે મને આ જ્ઞાન દર્શન ચારિત્ર 3 ભગવી રૂપી 3 રત્નો મને આપી અને સિદ્ધ શિલાની ઉપર મારો સિદ્ધ પરમાત્મા તરીકે વાત થાય એવી કૃપા કરો, એવી સદબુદ્ધિની શક્તિ આપો. તો 4 ગતિ કઈ જો ક્રમશર બોલજો. કા નીચેથી ઉપર ને આ ઉપરથી નીચે, વચમાં આગળ બોલો. ચાલો નીચેથી ઉપર બોલો. નીચે લખ્યું છે નર, પછી આવે એરિયન, પછી આવે મનુષ્ય અને પછી આવે દેવ. ઉપરથી દેવ, મનુષ્ય, તિરુચ અને નારકી. તો આ 4 ગતિમાં મિથ્યાત્વીનું પરિભ્રમણ પણ વધુ. અને બીજી રીતે વિચારીએ કે કર્મ બંધાય છે ને એમાં પણ 4 બાબતો તરફ નથી થાય. 4 પ્રકારનો કર્મ બંધ. બોલશો 4 પ્રકાર શું? પ્રકૃતિ, પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધ. આ 4 બાબતો નક્કી થાય કે આ કર્મ જયારે ઉદયમાં આવશે ત્યારે એની પ્રકૃતિ સ્વભાવ શું હશે? જ્ઞાન ગુણને ઢાંકશે, આનંદ ગુણને ઢાંકશે, શક્તિ ગુણને ઢાંકશે, કાકા વેદને ઢાંકશે, વગેરે એની પ્રકૃતિ. સ્થિતિ, કેટલા સાબલોપમ પલ્યોપમ કેટલા વર્ષો સુધી આત્મા સાથે કર્મો જોડેલા રહે છે એ સ્થિતિબંધ. રસ, જોરદાર, પાવરફુલ કે મધ્યમ કે મંદ વગેરે, પુણ્ય કે પાપ બંનેની શક્તિ એ પાવર કહેવાય. અને બલ એટલે જથ્થો, પ્રદેશ, કેટલા કર્મ પૂજગલો બધા છે એ. 4 બાબતો નક્કી થાય. બધી 4 સંગાર છોકરી હાથના નામ 4. તો આ વિદ્યાર્થી પણ આ બધી 4 ગતિમાં 4 પ્રકારો, 4 સંજ્ઞાઓ અને 4 પ્રકારના કર્મબંધમાં ભટક્યા કરી દુઃખી થાય છે. પછી આવે છે હાથીના દાંત, દેખાડના જુદા અને ચાવવાના જુદા. એ દંભ કહેવાય, કપટ માયા કહેવાય. તો અહીંયા વિદ્યાર્થી જીવ હોય એની પ્રવૃત્તિ એની કદાચ સારી પણ હોય, કદાચ ત્યારે બહારથી દુનિયાને દેખાડવા પણ સારી પ્રવૃત્તિ કરતો દેખાય. અંદરમાં વૃત્તિ એટલે એનો આશય એ મલિન હોય. બરાબર? આચરણ કદાચ એનું સારું તો અંતઃકરણ સળેલું. વાણીમાં કદાચ મીઠાશ, મુખને રામ और बगल में पूरी. એની જેમ વાણીમાં કદાચ એમાં કદાચ કઈ છે, બાકી તો બોલેલાની કતું બોલની જરૂર વધારે હોય. તો મીઠા થોડો બંધ થયો હોય તો વાણીમાં કદાચ ક્યારેક મીઠાશ હોય પણ વલણમાં કડવા. ફોટો એનો કદાચ હંસ જેવો સફેદ અને એક્સરો કેના જેવો હોય? બગલા જેવો. બગલો હા ઉભો, એક ધ્યાન ધરતો, એક પગે બરાબર. ઓ કેવો ભગત કેવું માસી આવે બસ પકડી લે. તો મિથ્યાથી જીવ આવો હોય, ભલે તરતમતા હોય એમાં. ટૂંકમાં સાપની વિસી ચામડી જોઈને એના ઉપર વિશ્વાસ મૂકનાર જેમ પ્રાણ ગુમાવી દે અને બાળકો રમકડું સમજીને પકડવા જાય તેમ ગંભીર એવા મિથ્યાત્વીના આચરણની સુંદરતા પર વિશ્વાસ મૂકી એની સાથે સરળ અને સહજ વ્યવહાર કરનાર ભારે નુકસાનીનો શિકાર બની જાય. માટે સાવધાન. 7મો મુદ્દો, હાથીમાં શું હોય? હાથી ભારે. હાથી જ્યાં બેઠો હોય ત્યાંથી જલ્દી ઊભો થઈ શકે નહીં. તો અહીંયા અહંકાર, મિથ્યાથી અહંકાર બહુ ભારે હોય. ભારે પથ્થર ઉપાડતા મજૂરનું જેમ આમ પાણી ઉતરી જાય પછી આ શું હતી તેમ અહંકારથી ભારે એવા મિથ્યાત્વને હઠાગ્રહ અને કડાગ્રહ અને પૂર્વગ્રહ એનાથી એને મુક્ત કરતા અનંત ઉપકારી ગુરુદેવને પણ કદાચ સફળતા ન મળે. મહારાજે સમજાવે તો ઓલો જીવ પોતાનો અહંકાર અને જિદ્દ અને હઠ અને આગ્રહ છોડે નહીં. અહંકારથી ભારે એવો મિથ્યાથી એકવાર તૂટી જવા, દુઃખી થવા તૈયાર થાય પણ ઝૂકી જવા હરગીજ તૈયાર ન થાય. હું તો જકો ખેવાનો થયા એને કહેતા હતા ગયા છોકરીને તો જીદ
થઈ ગયું આમ મંકોડા જેવી, મંકોડો આમ એવું ચોટી પછી ખેંચો તો તૂટી જાય પેલા તૈયાર, ખસવા છોડવા તૈયાર થાય નહીં. જોજો બધા આપણામાં આવા બધા આપણી વિશેષતાઓ આવી બધી કેટલી છે, થોડી ઘણી તો હશે જરાક શોધો કેટલી છે બધા, અને જો હોય હવે કેમ ઓછી થાય એને માટે પુરુષાર્થ કરજો ભાઈ. તો હા, આઠમું તો આઠમાં શું હોય, શરીરનો રંગ કેવો હોય, હા તેમ વિદ્યાર્થી જીવ એમાં 6 લેશિયાઓમાંથી 3 શુભ ને 3 અશુભ હોય ને, અશુભ લેશિયાઓ 3 કઈ લેશિયાઓ, કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા, કાપોદ લેશિયા. વોટ ઇઝ લેશિયા? લેશિયા એટલે શું? અધ્યવસાય. અધ્યવસાય એટલે શું? તો કે આપણા પરિણામ, પરિણામ એટલે ભાવ, આપણા અંતકરણના ભાવ એના કેવા કાળા હોય. કૃષ્ણ એટલે કાળું, નીલ એટલે ઓછો કાળો, અને કાપોદ એટલે કબૂતર જેવું એકદમ. તો અહીંયા મનના પરિણામ મોટે ભાગે કેવા હોય, કૃષ્ણ લેશિયાવાળા હોય. જેમ આતંકવાદીઓ જરાય દયા ન હોય, હે આવે મારો કાપો ગીધી નાખો બસ, એવું આવી લેશિયા હોય મોટે ભાગે. એસિડમાં જેમ જલદતા જ હોય, આગમાં જેમ દાહકતા જ હોય, કંટક પાસે જેમ તીક્ષ્ણતા જ હોય, અને ગાઢ નિત્યાથી પાસે લેશિયા એની મોટી ભાગે કૃષ્ણ હોય. બિલાડી દાખલા તરીકે હોય, રાત દિવસ ક્યાં ઉંદર કે કબૂતર દેખાય છે, બસ એ લેશિયા ચાલ્યા કરતી હોય છે ને. એવી રીતે અર્થાત વિચારણા નિષ્ઠ જ હોય, પોતાના તુચ્છ લાભ ખાતર સામાન્ય ભારે નુકસાનીમાં ઉતારી દેતા એને કોઈ દર્દ શોક નહીં, અને પોતાને તુચ્છ નુકસાનથી ઉગારી લેવા સામાના મહાન લાભ ઉપર તરફ મારતા પણ એને કોઈ પીડા નહીં. ઘણા એવા બિચારા વ્યક્તિગીરીમાં હોય, માલકાલ એવી ભેટછેડ કરે, એવી મસાલાગીરી અંદર દાખલાનો ઢેર ઘેરે, જે ગરીબોના પેટમાં જાય, એની કિડની ફેલ થાય, ગમે દુખતા પૈસા મળે છે ને. આજે ડોક્ટરી વ્યવસાય શું, બીજા અનેક વ્યવસાય એવા થઈ ગયા છે પોતાના સ્વાર્થને ખાતર. દર્દી ગરીબ દર્દી હોય અને ધારો કે ગુજરી ગયો હોય, અહીં લાખ આપે નહીં, જ્યાં સુધી તમારા જે 5-10 લાખ રૂપિયા થતા હોય એના ઓપરેશન આપો પહેલા, પછી જ લાખ મળશે. જરાય રેમ કે દયા જેવું કઈ હોય નહીં. આવી અનેક રીતે આ કૃષ્ણ લેશિયા વિદ્યાર્થી જીવમાં કામ કરતી હોય. પછી આવે છે હાથી જેમ ભાગવામાં લાચાર, આ સિંહ પણ બહુ દોડી શકે નહીં વિચારો. એવી રીતે વિદ્યાર્થી જીવ એમાં તીવ્ર મૂર્છા હોય, આસક્તિ હોય. માણસ કેટલો હોય, એની પાસે સામાનના મુદ્દા 20 હોય. હા, લગેજ ટ્રાવેલ લાઈફ લખેલું હોય તો એ શક્ય પૂરો લાભ લે. સ્ટેશન ઉપર ગાડી 1 જ મિનિટ રોકાતી હોય, એ માણસની સ્ટેશન ઉપર ઉતરતા કેવી થાય, સીધા હોય, ગાડી 1 મિનિટ છોડવાની એવું તકલીફ થાય. હા, તો એવી રીતે એના કરતા પણ દીન, દયનીય અને દુઃખદ સ્થિતિ મોત વખતે નિત્યાર્થીના જીવનમાં પણ થાય. જેટલું વધારે એટલું સાચવવાની તકલીફ, જેટલો પરિગ્રહ ઓછો પુણ્યશાળા વગેરેની જેમ એટલું હળવાશ હોય, ફ્રેશનેસ હોય. જેટલો પરિગ્રહ એટલે સાચવવાની, સાફસૂફી કરવાની એટલી આઠ બધી હોય. અને કોઈ ચોરી ગયા તો વળી કેટલો ભેજ વગેરે થાય. લાગ આવે તો મને ખ્યાલ છે, નજર સામે જોયેલો કિસ્સો વર્ષો પહેલા પાલિતાણામાં જ્યારે આગામી દેશના સ્વભાવની યાત્રા પ્રસંગ હોય દાદાના દરબારમાં. હવે આવો ભીડ જ્યાં હોય ત્યાં કેટલાક એવા આત્મા હોય ખુશા કાપડી વગેરે, કોકના ખિસ્સામાં હાથ નાખે, પકડાઈ ગયેલું મોબ બ્લીચિંગ જેને કહેવાય ને, સમૂહ એ તૂટી પડ્યા, લોહી લુહાણ કરી નાખે બિચારાના. એટલે એનો ગુનો થયો, કબૂલ છે, તો એને પોલીસને સોંપી દો, બીજું કંઈ કરો. એકદમ તમે ઉત્તમ આત્મા હો તો થોડી પોઝિટિવ વિચારવું જોઈએ. વિચારો શું કરે છે, ઘરમાં જીવ છે, ભાઈ લે, તમે આવું આ કરવા પડે છે, પેટને ખાતર લે, લે આ હવે મહેરબાની કરી બીજી વાર આવું કોઈ પાપ કરતો. એવા ઉત્તમ આત્માઓ પણ હોઈ શકે. બાકી ભીડમાં ઘણી વાર ઓછી હોય તો આવા ઉત્તમ પવિત્ર ભગવાન તીર્થ આવું, ત્યાં આપણે કોઈને આ રીતે મારામારી કરી લોહી લુહાણ કરીએ એટલું ઉચિત ગણાય. તો તીવ્ર મૂર્છા
અને મોત વખતે તો દેવતાઓને પણ 6 મહિના પહેલા ખ્યાલ આવી જાય. એના ગળામાં દહીં કલ્પની માળા ધર્માય, ચક્કર આવવા માંડે, શરીરનું તેજ થવા માંડે, એ ખ્યાલ આવી જાય. અને પાછું વિભક્તિ અવધિજ્ઞાન હોય, ખબર પડે કે આવતા ભાવમાં હું સિરિંજ બનવાનો છું, અથવા પ્રતિકાર થાય કે સંસ્કાર બનવાનો છું. અને આ બધા દિવ્ય આવા બે વિમાનો, આ અપ્સરાઓ વગેરે, આ બધું દિવ્ય બધા ભોગ સુખો છોડી કરી અને મારે આવી સ્થિતિમાં રહેવું પડશે. કોઈ તેવી પંચેન્દ્રિયના ગર્ભમાં કે કોઈ માનસિકના ગર્ભમાં ઊંધે માથે આ રીતે સ્થિતિમાં લટકવું પડતા. એટલો ભયંકર અને કલ્પાંગ અને વેદના થાય. માથા ફકરા પછાડે આમ બે વિમાનની ગીતોમાં પણ. એટલે જેટલી આસક્તિ વધારે એટલું સરવાળે થોડું પડવાનું છે. જેટલું પરિગ્રહ વધુ ભેગું કર્યું હશે, આસક્તિ કેળવી હશે, એટલું છેલ્લે મળતી વખતે વધારે ભયંકર ધ્યાન કરશે. એટલે આ 9મો મુદ્દો. અને આથી જેમ ભાગવામાં લાચાર એમ વિદ્યાર્થી જીવ પણ આ બધું છોડી છોડવું તો પડે, જલ્દી છૂટે નહીં. અને આસક્તિ ત્યાં ઉત્પત્તિ, જેમાં બહુ આસક્તિ હોય, પછી પરિગ્રહ ભેગો કર્યો હોય ને, એમાં તો કીડા રૂપે ગિલો ઘરમાં આખું બહુ આસક્તિ તો ક્યાં એમ ભીચેથી કશી મેચોમાં ગિલોડી રૂપે ઉત્પન્ન થવું રૂપે, પોતાના મકાનમાં ક્યાંક ઉંદર રૂપે ઉત્પન્ન થવું પડે, ક્યાંક ઉધઈ રૂપે ઉત્પન્ન થવું પડે. આવું બધું થાય. ક્યાં કીડીને મંકોડા તરીકે ઉત્પન્ન થવું પડે. તો આ 9મો મુદ્દો બરાબર બંધ રહેતો કે આપણી સાથે વિદ્યાર્થી ધોષાનકનો. 10મો મુદ્દો આથી જે કામાતું હોય ભારે, એવી રીતે વિદ્યાર્થી ધોષાનકમાં આત્માનો આનંદ, આત્મા જ માંગતો નથી તો એ આનંદને અનુભવવા માટે પરલોકને પણ માંગતો નથી. એટલે પછી ભગવાનની ભક્તિ દ્વારા, સત્સંગ દ્વારા, સદવાંચન દ્વારા, એ આત્મચિંતન ને ધ્યાન દ્વારા જે આત્માનો સાચો આનંદ કે સાત્વિક આનંદ એ પણ ક્યાંથી એના નસીબમાં હોય. એ તો બસ આપણી અર્થ અને કામમાં એમાં સુખ માને, એમાં એટલું બધું રસ્યું પસ્યું રહે, એને મારે જે પાપ કરવા પડે પાપ કરે. એટલે ડુક્કરનું આકર્ષણ કેન્દ્ર શું હોય? જેમ નિષ્ઠા. ગીધનું આકર્ષણ કેન્દ્ર શું હોય? મરદા. અને લોભીનું આકર્ષણ કેન્દ્ર શું હોય? જેમ પૈસા. તેમ કામાતું એવા વિદ્યાર્થીનું આકર્ષણ કેન્દ્ર વિજાતીય શરીર, રૂપ જોવા મળ્યું નથી અને વિવેક એને ગુમાવ્યો નથી. પછી ભલે તીર્થ સ્થાનમાં કાં ન હોય, પછી પાલિકા જેવા કે સંકેત જેવામાં, ત્યાં પણ આ જ વૃત્તિઓ એની કામ કરતી હોય. વિજાતીય શરીરના અનુકામ નિહાળવા મળ્યા નથી અને એને તમામ મર્યાદા ઓળંગી નથી. એમાં આપણે વર્તમાન કાઢશો કેટલો વિષમ અને વિચિત્ર છે, એટલે ગાય ગણવાની પણ જરૂર નથી. બરોબર. અને 11મો મુદ્દો હાથીમાં શું હોય છે? કે હાથી પોતાના દાંતના કારણે, દાંત જ એના મોતનું કારણ બને છે. હાથી દાંત બહુ કિંમતી ગણાય. કહેવાય છે ને, હાથી જીવતો હોય તો લાખનો ને મરે તો 1 લાખનો. એ હાથી દાંત મેળવવા માટે એવા કેટલાય લોકો જે હોય છે બધા, એ હાથીને ફસાય કોઈને કોઈ રીતે અને પછી એને દાંત કાઢી લે. એવી રીતે અહીંયા એનો પુણ્યોને વિદ્યાર્થી જીવ હોય ને, પાપાનું બંધી પુણ્ય, પુણ્યનું બંધી પુણ્ય ન હોય, પણ પાપાની બંધી પુણ્યના પુણ્યના કારણે એને જે કંઈ પૈસા લીધે સંપત્તિ આદિ પણ મળે, એના કારણે શું કરે? જુઓ, હાથીના દાંત એ જ જેમ એના અકાળ મૃત્યુનું અને ભારે પીડાનું કારણ બને છે, તે વિદ્યાર્થીનું પુણ્ય એની શક્તિ મળી હોય, એનું આરોગ્ય, એની સામાજિક પ્રતિષ્ઠા, એનો કૌટુંબિક મોભો, એની આર્થિક ઉન્નતિ વગેરે પરિબળો એને પાપના માર્ગે સતત દોડતો રાખે છે. બધી શક્તિઓનો દુરુપયોગ કરે અને એના કારણે ચિત્કાર કર્મ બાંધે. આ રીતે તેનો બાહ્ય પુણ્યોદય અને અનંત કાળ સુધી ભાવ ભ્રમણ કરાવનારો બની રહે છે. અને પેલો 12મો મુદ્દો, હાથી જેમ જંગલી પ્રાણી વિદ્યાર્થી જીવ પર કેવો અસંસ્કારી. આથી જંગલી પ્રાણી છે, તે નિરપેક્ષ અને સંસ્કારહીન સ્વચ્છંદી જીવન જીવે છે. મિથ્યાદૃષ્ટિ જીવ પણ અન્યનો વિચાર કે પરમ તત્વ પ્રત્યેનું સમર્પણ, સંસ્કારિતા કેળવવી વગેરે ગુણોથી પ્રાય કરીને રહિત હોય છે. આ રીતે અહીંયા એના અનુસંધાનમાં એક દ્રષ્ટાંત આપે છે કે દિલ્હીની અંદર એક હોટલમાં કેટલાક 3 યુવકો હોટલમાં રહ્યા અને જે પણ દ્રવ્યોનો ઓર્ડર આપ્યો હતો એ દ્રવ્યોનો ઓર્ડર તો અમે આપી લીધો, પણ વધારામાં પાપડનો ઓર્ડર આપ્યો.
ઓર્ડર મુજબના અન્ય દ્રવ્યો તો આવી ગયા, પણ પાપડને આવતા વાર લાગે. સત્ય ઘટનાને તો એક યુવક આ વિલંબથી પાપડ મોડા આવે એ હદે અકળાઈ ગયો. એક યુવક ટેબલ ઉપર ઉભો થઈ સીધો હોટલના રસોડામાં પહોંચી ગયો. પાપડને કેટલી વાર અને ત્રાળ પાડી પાપડ માટે, અને બસ બે જ રસોઈયા બસ 2 મિનિટ. રસોઈયાનો આ જવાબ સાંભળીને એ આવેશમાં આવી. હજી 2 મિનિટ ને રસોઈયાની બાજુમાં જ પડેલો છરો એને ઉઠાવી લીધો અને સીધો રસોઈયો કાંઈ સમજે કે પ્રતિકાર કરે એ પહેલા તો રસોઈયાના પેટમાં એને જોરથી છરો ફુલાવી લીધો અને રસોઈયાને પરલોકમાં રવાના કરી દીધો. આ મિથ્યા તો ગુણસાને કહેલો કયા પાપ ન કરે. આવેશમાં એ સવાલ છે. આ કૃષ્ણ લેશિયા કેવી હોય એનું આ દ્રષ્ટાંત આપ્યું. એવો જ બીજો દાખલો આપે છે કે મારા શહેરને વિહાર કરીને બાજુના શહેરમાં જવાનું હતું, પણ સાંજના એ ગામના ટ્રસ્ટી આવ્યા અને એમણે કહ્યું કે મારા સાહેબ આવતીકાલે આપે અત્રે જ ચિંતા કરવી પડશે. કારણ કાંઈ કે શહેરમાં શેઠનું ખૂન થઈ ગયું છે, વાતાવરણ અતિશય તંગ છે, કદાચ તોફાનો પણ શરૂ થઈ ગયા એવી શક્યતા છે. પણ ખૂનનું કારણ એક ખેડૂત પાસે શેઠના 400 રૂપિયા લેવાના બાકી હતા અને પોતાને વધુ થોડા રૂપિયા આપવાની વિનંતી કરવા આવેલા ખેડૂતે શેઠ સામે કાકલી કરી. શેઠે રૂપિયા તો ન આપ્યા, પણ બાકી નીકળતા 400 રૂપિયા માટે શેઠે ખેડૂતને મા બહેન સામેની ગંદામાં ગંદી દારો સંભળાવી. આ વિચાર ગુણસ્થાન આવી સ્થિતિઓ જેની ખેડૂત શેઠની દુકાન પછી નીચે તો ઉતરી ગયો, પણ 15 મિનિટમાં પાછો આવ્યો. શેઠ દુકાન પર એકલા જ હતા. શેઠ કાંઈ સમજે એ પહેલા ખેડૂતે પોતાના શરીર ઉપર ગાંઠિયલ છાંટી દઈને આગ લગાડી દીધી અને ભડકે બળી રહેલ પોતાના શરીર સાથે શેઠ ઉપર સૂર્યો. શેઠની કિસ્સા ખીસ છતાં પણ શેઠ પરની પકડ ખેડૂતે જરાય ઢીલી ન થવા દીધી અને ગણતરીની પળોમાં જ શેઠ અને ખેડૂત બંને સળગીને પરલોકમાં રવાના થઈ ગયા. અતિ લોભ અને તીવ્ર મૂર્છા એનું આ કૃત્ય. એવો દાખલો ચાલી સિસ્ટમમાં નળમાં પાણી ભરવા માટે લાઈન લાગી હતી મોટી. બધા વાસણ પોતાના ગોઠવ્યા હતા. ત્યાં એકાએક મકાન માલકી જે હતી આવી અને જાણે સટ્ટાને કારણ સીધું આગળ સૌથી પહેલાં જેનો હશે વાસણ હાંડો કે ડોલ અને હળસેડીને પોતાની ત્યાં ગોઠવે છે અને આપણે બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો ઉગ્ર થાય છે. અને ઓલી સત્તાને કારણે જેમ તેમ સંભળાયું તેણીને એકદમ ઝાડ આપી ગઈ સીધી ઘરમાં. આ જ રીતે પછી ઘાસથી આ લગાડી જેવી મકાન માલકી ઉપર લડવા જાય છે પાણી લઈને અને એકદમ પડઘી પડે છે. છૂટવા માટે ઘણા પ્રયત્નો કરે છે. મકાન પડતું નથી. આપણે બંને જણા મળીને મળ્યા. આવા કેટલા કિસ્સાઓ રોજના આ વિશ્વમાં બનતા હશે. ટૂંકમાં એટમ બોમ્બ કરતા કાપી, વિષ કરતા ભયંકર અને સુનામી કરતા પણ અને પ્રચંડ ભૂકંપ કરતા પણ અને વિનાશક વાવાઝોડા કરતા પણ હાહાકાર સર્જક આ મિથ્યાત્વ ગુણસ્થાનક છે. કોઈ પણ સંજોગમાં આત્માને એના પાસમાંથી છોડાવવો જ રહ્યો. બરોબર? આપણું પોતાનું છે સમજવાનું છે, કોકનામાં નહીં. આપણામાં જ આ થોડી ઓછી અત્યારે પ્રાપ્ત રહેલું છે અને એ ક્યારેય ઓછી કોઈ નિમિત્ત મળતા માથું મૂકે કાંઈ કહેવાય નહીં. જ્યાં સુધી વિશ્વાસ સંપૂર્ણ ખતમ ન થાય અને સમ્યક એટલે આત્માનો અનુભવ એ પ્રગટે નહીં ત્યાં સુધી ગંભીરને બેસવા જેવું નથી. હવે બીજું સ્વપ્ન ગજ પછીનું આવે વૃષભ. હવે જરા સંક્ષેપમાં આવશે. આ પહેલો વિશ્વાસી હતું, ઘડિયાળનો આંટો આગળ દોડી ગયો છે. તો બીજું સ્વપ્ન છે વૃષભ. ભરત શું કરે? પેટમાં ગયેલા ઘાસને ફરી પાછું મોઢામાં લાવીને શું કરે? વાગોળતો રહે. શું કહીએ? વાગતો રહે. એવી રીતે બીજા ગુણસ્થાનનું નામ શું છે? શાસ્ત્રાદન. એટલે હકીકતમાં આ ગુણસ્થાન એવું છે પહેલેથી બીજે ન જવાય, પણ સીધો પહેલ છલાંગ લગાવીને ચોથે ગુણસ્થાને જવાતો હોય. કુદરતી હકીકી હોય છે. સીધું સમ્યક મિથ્યાત્વ જાય એ સમ્યક તો પ્રગટ થાય એટલે કે આત્માનો અનુભવ, પરમ આનંદ, પરમ સમતા શાંતિનો અનુભવ થાય. પણ એ ટકે જ ક્ષણિકવા ટકે આમ
વીજળીના ઝબકારાની જેમ શરીરથી ભિન્ન આત્માનો અનુભવ થાય તો વીજળીનો ઝબકારો કેટલો થશે? લગભગ એટલી વાર શરૂઆતમાં. પણ એ અપૂર્વ અને અનંત જન્મોમાં ક્યારેય ન અનુભવ્યો એવી પરમ શાંતિ ને પરમ આનંદનો અનુભવ થાય. તરત પાછો મનમાં વિકલ્પ આવી જાય. નિર્વિકલ્પ સ્થિતિ આવે ને એકદમ જાય ત્યારે આ દશા ચોખ્ખા ગુણસ્થાનકનો અનુભવ થાય આનંદમય. પણ તરત વિકલ્પ કરવાની આપણી ટેવ છે. કંઈક ને કંઈક વિકલ્પ આવી જાય. કેવો આનંદ! આ તો વિકલ્પ કેવી મજા! એ વિકલ્પ થઈ ગયો. પડ્યો નીચે. નીચે પડે જે રીતે કોઈ ડિસ્પા કે ખીર ખાધી હોય, કોઈ બાપુની મનગમતો પદાર્થ અને પછી ઉલટી થાય તો થોડો સ્વાદ આવે. એવી રીતે આ સમ્યક દશાથી પાછો જીવ પડતો વિચારોમાં જતો પહેલા ગુણસ્થાને કે એનાથી પહેલા ક્ષણવાર માટે એને જે આ થોડું આત્માના આનંદનો જે સ્વાદ આછો એને આસ્વાદન નામનું ગુણસ્થાન જે છે એ પણ થોડો સમય જાય પછી પાછું વિખ્યાતમાં આવી જાય. એટલે બીજા આસ્વાદન ગુણસ્થાનકને આ રીતે બળદ સાથે સરખાવવામાં આવ્યો. અને ત્રીજો છે સ્વપ્ન કેસરી સિંહ. તો હવે અહીંયા ત્રીજું ગુણસ્થાનક એનું નામ શું છે? મિશ્ર ગુણસ્થાનક. મિશ્ર. તો આ ગુણસ્થાનકે રહે આત્માને વિતરાગ પ્રણીત ધર્મ ઉપર રાગ પણ નથી હોતો અને દ્વેષ પણ નથી હોતો અને વિષય આસક્તિની માત્રા પણ અલ્પ હોય છે. એવી રીતે હવે આ ગુણસ્થાનકને કેસરી સિંહ સાથે કઈ રીતે સરખાવી? જુઓ, એક બાજુ સિંહ પરાક્રમી, નિરપેક્ષ, કોઈની અપેક્ષા વગરનો અને રૂવાબદાર હોય છે. તો બીજી બાજુ ક્રૂર અને માંસભક્ષી, એટલે ગુણ અને દોષનું મિશ્રણ. સિંહની અંદર બીજા પણ અનેક ગુણો અને દોષોનું મિશ્રણ હોય છે. ત્રીજા દ્રષ્ટિનું નામ છે મિશ્ર દ્રષ્ટિ. ભૂખ વિના જેમ કોઈનો શિકાર કરતો નથી અને જે આ પોઝિટિવ અને ભૂખ, માણસનો ભૂખ અને પેટ ત્યારે પકારા ભરાતા જ નથી. ત્યારે અહીંયા સિંહમાં વિશેષતા ભૂખ ન લાગી હોય તો કોઈનો શિકાર ભરેતા હરણ સામેથી પસાર થઈ જાય, આને ભૂખ લાગ્યા પછી ગમે તેવા નિર્દોષને પણ છોડતો નથી. આ માઇનસમાં મિશ્રણ થઈ ગયું. અને વિષય આસક્તિના ક્ષેત્રે તો હાથી અને બળદ કરતા પણ એનામાં બહુ અલ્પ વિષયાસક્તિ હોય છે. એમાં પણ જાતિમંત સિંહ હોય ને એ તો વર્ષમાં માત્ર એક જ વાર વિષય સેવન કરે છે. ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે સિંહમાં જે ગુણ અને દોષ બંનેનું મિશ્રણ હોય છે. બીજી ટેવ પણ કહી શકાય કે સિંહ શું કરે? થોડું આગળ ચાલે, વળી આમ પાછળ જોતો જાય. સિંહાવલોકન એમ કહેવાય. સિંહની જેમ અવલોકન. નવકારમાં લોહી શબ્દ છે ને, લોહી અને શબ્દ, એમાં બંને આગળના 4 પદોમાં પણ જોડવા. નમો લોહી શબ્દ હરિહંતાનું, નમો લોહી શબ્દ સિદ્ધાંત, ટોટમાં શબ્દ હરિહંત સર્વ સિદ્ધો. એવી રીતે આ સિંહ થોડુંક ચાલીને પાછળ પણ જોતો જાય. એટલે આપણે વિરોધી ક્રિયા સિંહ કરે છે. આ બાબતને જણાવવા શાસ્ત્રોમાં સિંહાવલોકન પ્રસિદ્ધ છે. શિકાર ઉપર હુમલો કરવાનો એ સામે છે અને હુમલાની પૂર્વ તૈયારી રૂપે પોતાના ઉપર અન્ય કોઈ પ્રાણીનો કે શિકારીનો હુમલો તો નથી થઈ રહ્યો ને, આની જાણકારી સિંહ પાછળ જોવા દ્વારા મેળવી રહે છે. આ પણ પરસ્પર વિરોધી ક્રિયાનું મિશ્રણ થયું. એવી રીતે એક બાજુ જંગલી પશુઓમાં સિંહ રાજાના સ્થાને તથા બીજી બાજુ પોતાના ખોરાક માટે એને જાતે જ જંગલમાં રખડવું પડે. જંગલનો રાજા તથા પોતાના ખોરાક માટે જાતે જંગલમાં રખડવું પડે. આ કૃષ્ણ ભેગા. આ પણ અન્ય પ્રકારે ગુણ અને દોષનું મિશ્રણ છે. એક તરફ સિંહમાં નિર્ભયતા છે તો બીજી તરફ સિંહમાં નિર્દયતા પણ છે. નિર્ભયતા ગુણ, નિર્દયતા દોષ. તો આ રીતે આ ત્રીજા ગુણસ્થાનકમાં તેમ ઘણા એવા હોય કે જૈન શાસ્ત્ર રાગ પણ હોય અને દ્વેષનો એ કરતા પ્રશસ્ત રાગ હોવો જોઈએ. ભક્તિ, અહોભાવ હોવું જોઈએ. એ ન હોય. અને દ્વેષ પણ કેટલાને નાખી દ્વેષ હોય. ક્યાં જૈનપુરમાં જન્મ્યા, આ ન ખાવું, તે ન ખાવું, આમ ન કરવું, તે કેટલા રિસ્ટ્રિક્શન એને થતાં ઓલી ઇંગ્લેન્ડની રાણી એલિઝાબેથના 24 પુત્રા તરીકે થયા હોત. હું તો રાણી પોતાની ખોડામાં એને એસી કારમાં ફેરવે ને ટેક્સ પોતાના હાથે ખવડાવે ને એવી મજા. આવું વિચાર નબીરાઓ આ દુનિયામાં હોય છે. જૈન ધર્મ ઉપર દ્વેષ કર્યો. અહીંયા મિશ્ર ગુણસ્થાને કે ન રાગ નથી વિતરાગ ન હોય કાંઈ. પણ જૈન ધર્મ પ્રત્યે, દેવગુરુ ધર્મ પ્રત્યે અહોભાવ, ભક્તિભાવ હોવો જોઈએ. એ પણ ન હોય. એટલે ઉદાસીનતા જેવું હોય.
અને ચોથું આવે છે ગુણસ્થાનક હવે આવે છે તમારા માનીતા શ્રીદેવી લક્ષ્મીદેવી. એટલે લક્ષ્મીદેવી અલગ છે, શ્રીદેવી અલગ છે, થોડા પણ છે, પણ અહીંયા આપણે લક્ષ્મી સમજી લઈએ ભલે. તો ચોથું ગુણસ્થાનક શું છે ભાઈ? સમ્યક દર્શન, સમ્યક સમવેદી, અવિરત સમ્યક દ્રષ્ટિ. ચોથું ગુણસ્થાનક જેને સમ્યક દર્શનની સ્પર્શના થઈ ચૂકી હોય, એટલે કે હું શરીર નથી પણ હું આત્મા છું, એનો અનુભવ. માત્ર સાંભળવું, વાંચવું, વિચારવું, બોલવું આ એક અલગ છે, અને એનો અનુભવ કરવો એ આખી જુદી વસ્તુ છે. અને એ અનુભવ ભલે ને કાચી બે ચાર સેકન્ડ માટે, ક્ષણવાર માટે પણ થયો હોય, તોય પણ જીવનમાં ઘણું પરિવર્તન આવી જાય, ખ્યાલ આવી જાય. ઓહો, હું ત્યાંથી જે સુખ શાંતિ આનંદ માટે આમ દોડા બહાર ભટકું છું, હકીકતમાં તો મારી અંદર જ સુખનો આનંદનો મહાસાગર અહીંયા ઉછળી રહ્યો છે. એટલે પછી અત્યાર સુધીની જે અનાદિકાળની બહિર્મુખતા, ભાર દોડ વિષયો તરફ, પૈસા તરફ, પૂજલો તરફ એકદમ મોડી પડી જાય, ધીમી પડી જાય. વારંવાર જરા સમય મળે એટલે તરત આંખ બંધ થઈ જાય, સહજ નિર્વિકલ થવાનો અભ્યાસ કરે. અંદરની જે સહજ શાંતિ, આનંદ અને સુખ છે, બસ એને માણવા માટે વારંવાર સહજપણે એની ચિત્તવૃત્તિ અંતર્મુખ થઈ જાય. આટલું પરિવર્તન આવી જાય. જેમ અમાવાસની અંધારી રાત્રે જંગલમાં આમ ચાર વસ્તુ ભૂલ્યો હોય, આમ તેમ ખાખા મારતો હોય, કાંટા ઠેબા વાગતા હોય, લોહી નીકળતું હોય, અચાનક વીજળીનો ઝંકારો થાય અને એને રસ્તો દેખાય, જો રસ્તો આમ છે, હું આમ ક્યાં ફાંફા મારો, રસ્તો આ છે, આમ છે, સાચી દિશા મળી ગઈ. પછી ભલે તરત અંધારું થઈ ગયું, પાછું બીજી ક્ષણે અંધારું, તો એક વાર દિશા સાચી મળી ગઈ, એ દિશા તરફ ધીમે ધીમે આગળ વધતા મંદિરે પહોંચી જાય. એમ સમ્યક દર્શન થાય એટલે જીવને અનુભવથી સમજાઈ જાય. પહેલા તો આપણે જાણીઓ કહેતા હોય, આપણે સાંભળતે આત્મા બધા આવે, હું આવે, જોતા આવે, આત્માની વાત સાંભળી રસ પડે, કઈ મજા આવે. આત્માથી શું મળે? કઈ સ્વાદ આવે. જેમ જેમ પછી વિશિષ્ટ જ્ઞાનીઓ મળતા જાય, અનુભવની વાતો જાણે, વાંચે, સાંભળે, વિચારે, અને પછી એ અનુભવવા માટે સાધના કરે, અને તેને નિર્વિકલ્પ થવા માટે અભ્યાસ કરીને એમ કરતાં કોઈ ધન્ય ક્ષણે નિર્વિકલ્પ દશામાં આપવાનો આનંદ વાત એકવાર આવી જાય એટલે પછી સમજાઈ જાય કે ઓહો, જ્ઞાનીઓ કહેતા હતા વાત કેટલી સચોટ અને સાચી હતી, મેં મૂર્ખાએ એના ઉપર ધ્યાન આપ્યું નહીં, અને હું સતત બહિર્મુખ જ રહ્યો. પોતાની જાત માટે એને હસવું કે રડવું મૂંઝવણ થઈ પડ્યા. એક બાજુ આનંદ અનુભવ થઈ ગયો છે, હસવાનું, નાચવાનું મન થાય, અને બીજી બધી પોતાની અત્યાર સુધી મૂર્ખતા અને પામરતા ઉપર આમ કપાળ કૂટવાનું મન થાય. ઓખણને છોકરો અને સજો ગામ મારી ઘડી આવે, ચશ્મા હોય અહીંયા કાન ઉપર લગાવ્યો, પેન્સિલ અહીંયા લગાવી ઓલા દરજી આમ ગોત્યા થાય એટલું એના જેવી હાલત. આવું પરમ આનંદ અહીંયા, પરમ નિધાન પ્રગટ મુખ આગળ અહીંયા, અને જગત ઓળંગી જાય જીનેશ્વર, જ્યોતિ વિના જુઓ જગદીશની અંધો અંધ કલાય. સમ્યક દ્રષ્ટિ સેટ રાઈટ અંદરના પ્રગટ થાય, અને જીવને વાસ્તવિકતાનું ભાન થાય. પરમ સુખ, શાંતિ, આનંદ જે કંઈ મને જોયું છે બધું મારામાં જ છે. યા ઘટ ભીતર ચાંદ સૂરજ હૈ, યાહી મેં ઠાકુર ધારા, મેરો મન અવર ઢૂંઢે હથિયારા. વિચારો, કસ્તુરી મૃગ નાભીમાં જૂતીમાં કસ્તુરી હોય છતાં પણ ખબર નથી, અજ્ઞાનતાને કારણે આખું સંગર બિચારો ઠેંડી વળે, ક્યાંથી સુગંધ આવે છે, ખબરથી મારા પોતાનામાં છે. થાકીને લોક કોઈને મૂકી છે ને કદાચ મરી પણ જાય તો નવાય નહીં. એમ પરમ સુખ, શાંતિ, આનંદ આપણે બધાને, તમને, અમને બધા જીવ માત્ર જોઈએ છે, કારણ એનું પોતાનું સ્વરૂપ છે. હકીકતમાં તો દરેક પદાર્થ પોતાના અસલી સ્વભાવમાં જ હંમેશા ગતિશીલ હોય એ તરફ જવા માટે. પાણી તો સ્વભાવ ઠંડો છે, શીતળતાનો છે, પણ અગ્નિનું નિમિત્ત મળે એટલે ઉષ્ણતા, ગરમી આવી જાય. જેવું નિમિત્ત હટાવી લો તો ધીરે 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 ઓટોમેટિક પાણી પોતાના નોર્મલ ટેમ્પરેચરના ઠંડકમાં આવી જશે. જલ્દી ઠારવું હોય તો પંખો કે બરફ કે ફ્રીજનો તમે ઉપયોગ કરતા હો ક્યારેક, બરોબર ને? તો એવી રીતે જલ્દી આપણે પોતાના સ્વભાવમાં ઠારવું હોય તો જે પોતાના સ્વભાવમાં રમતતા કરી રહ્યા છે હરિયંતર સિદ્ધ પરમાત્મા, આચાર્ય ઉપાધિ ભગવાન, તો બસ એનો સત્સંગ જેમ કરીને વધુ ને વધુ કરતા રહીએ તો આપણે પણ એમના જેવી આપણી આત્માની શુદ્ધ સ્વભાવ દશા જલ્દી આવી શકીએ.
આવું ચોથું અવિરત હજી નીતિમાં નથી આવે, હજી એને બહારમાં કઈ એવો ત્યાગ નીકળે વચપચ્છા નિયમ નથી, પણ અંદરમાં આ રીતે એને અનુભવ થયો છે. એને કહેવાય અવિરત વૃત્તિ વિના પણ સમ્યક દ્રષ્ટિ, સાચી દ્રષ્ટિ, અંતરની દ્રષ્ટિ ખુલી ગઈ. થર્ડ આઈ જાણે કે એની ઓપન થઈ ગઈ. આ ચામડાની આંખ તો બહારનું જુએ છે, આ ત્રીજી આંખ જ્ઞાન દ્વારા જે ખુલે જાય ત્યારે અદ્રશ્ય અરૂપી પદાર્થો પણ એવા કેટલાક એને દેવ દેવીઓના આવાહન પણ દેખાય, ભૂતકાળ અને ભવિષ્ય પણ અમુક પ્રમાણમાં દેખાતો થઈ જાય વગેરે વગેરે. તો અહીંયા આ બહુ અદભુત ગુણસ્થાન છે. આપણા જીવનનું મિનિમમ લક્ષ્ય ટાર્ગેટ ખરેખર આ તમારું આમ થવું આ હોવું જોઈએ, તો જ મનુષ્ય જીવન આપણું સફળ અને સાર્થક થાય. બરોબર? પણ એ લક્ષ્ય પહોંચવાને ક્યારે અનુભવ જ્યારે થાય ત્યારે આ સાંભળતા એટલું લક્ષ્ય અઢળ નિર્ણય થઈ જવો જોઈએ કે સાચું છું, અંદર માંગ છે, હું આ શરીર નથી, હું આત્મા છું, અને જે સુખ શાંતિ આનંદ વગેરે મેં જોયું છે બધું મારી અંદરમાં છે. બધાની શક્તિમાન બનવું છે ને, એની માટે બધી જોગિંગ ને વોકિંગ ને કેટલું કરતા હોય, બદામ ખાતા હોય, કેવું પ્રાશ ફલાણા પ્રાશને ખાતા હોય, પણ અનંત શક્તિનો સ્વામી પોતે આત્મા છે. શરીર ન હોય ત્યાં સિદ્ધ ભગવંતોને અનંત શક્તિ છે, આખા લોકને અલોકમાં, અલોકને લોકમાં ફેરવી શકે એટલું અનંત સામર્થ્ય એની અંદર છે, આપણામાં પણ છે. બધાને જાણવાની ઈચ્છા ઇંતેજારી છે. ક્યાં શું થયું, ફલાણા દેશમાં શું થયું, કોણ જીત્યું, કોણ હાર્યું, જાણવાની ઇંતેજારી. અરે ભાઈ, અનંત જ્ઞાન તારા પોતાનામાં છે, ત્યારે કાંઈ છાપા ટીવી મોબાઈલ કશું કઈ જરૂર નહીં પડે. આ ખુલ્લી હોય કે બંધ હોય, 14 રાજલોક નહીં, અનંત વલોક બધું તને એકી સાથે દેખાય. અનંત જીવોના અનંત ભૂત ભવિષ્યના ભવો પણ એકી સાથે દેખાય. આવી અનંત જ્ઞાન શક્તિ તારા પોતાનામાં ભરેલી છે. મારે ક્યાં બહાર ઓલા પાંજરી પોપટ પૂરેલો હોય ને ઓલો બેઠો હોય કાચ લઈ લઈને પોપટને પૂરે બહાર એ જેમ કાચમાં પકડીને તમને સંભળાવી આ તમારું ભવિષ્ય અને ક્યાં એવા અંધશ્રદ્ધામાં થયા તો ભાઈ અંદરમાં ઠરવાનો અભ્યાસ કરો. ધીરે 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 બધી શક્તિઓ સિદ્ધિઓ સિદ્ધિઓ ધીરે 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 જ જોઈ છે. ધીરે ધીરે ફળ ઉતાવળ આમાં ન પાકે બેચારીઓ કંઈ કર્યું હોય કાંઈ થતું નથી. મૂકો ભાઈ આપણું કામ નહીં. હવે આપણે આ બુદ્ધા પછી ત્યારે કરશું, આવતા ભાવમાં કરો. આ ભાવમાં તો આપણે એમ થયો, હવે આવતા ભાવમાં કરશો. અરે આ ભાવ બીજ તો નાખો અત્યારે ગમશે કામ. લીટા તાણશું તો ક્યારેક ને ક્યારેક એકલું હુંટાશે. ભલે કેટલી કેટલી આપણે પેન તોડી હતી, કેટલી સ્લેટ તોડી હતી નાનપણમાં, ક્યાંય માંગમાં એકડો આવ્યો. હવે કેટલા ફફડાટ આમ દુર્લભના થઈ ગયા, ફટાફટ ફટાફટ થઈ ગયું બધું. એવી રીતે ત્યારે ગીતા પણ તાણીશું. ધારો એકલું ન પણ ઘૂંટાયો આ ભાવમાં, પણ લક્ષ્ય હશે કે નહીં મારે એકલું ઘૂંટવો છે, મારે જલ્દીમાં જલ્દી સમ્યક દર્શન પામવું છે, આત્માનો અનુભવ મારે પામવો છે, મારે નિર્વિકલ્પ થવું જ છે. આ લક્ષ્યપૂર્વક જેટલું શક્ય હોય એટલું પુરુષાર્થ કરતા રહેશે, કરતા નિયમિત રીતે. તો એના જે સંસ્કાર પડશે ને એ બનવાયું છે કે આવતા ભાવમાં બાલ્યાવસ્થાથી એવા બાળકો પડો છે 18 વર્ષની ઉંમરથી આમ બેઠા હોય, જે બાળકો રમતા હોય, નાચતા હોય, છૂટતા હોય, ઓલું બાળક કોનામાં આમ બેસતો હોય. ગુરુ ધર્મના સંસ્કાર, આ બીજ કમસે કમ બીજ તો નાખી દો. ઉંમરના કારણે હવે વધારે સમય અંદર બેસતો હોય, બેસાતું હોય, કમર દુખતી હોય, ઢીંચણ દુખતા હોય, એના કારણે કમસે કમ આ વાત મગજમાં બરાબર જડ કરીશું, નિર્ણય કરીશું ને બેસાતું નથી તો થોડો ટેકો લઈ લો, ખુરશી ઉપર બેસીને. એ પણ નથી બેસતું તો લેટી લેટીને પણ ઉપયોગ અંતર તરફ વાળવાનો. મુખ્ય શક્તિઓ તો બેસીને કરવાનું, શક્તિઓ તો ઉભા ઉભા કરવાનું અપ્રમત્તપણે. એ શક્તિનો તો બેસીને કરો. તે રીતે લેટીને પણ ઉપયોગને અંતર તરફ વાળો. ફરી ફરી વારંવાર 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 આ અભ્યાસ કરવા જેવો છે. તો અહીંયા ચોથા ગુણસ્થાનોને લક્ષ્મી દેવી, શ્રી દેવી સાથે સરખાવ્યું છે. એ રીતે આપણે જોઈએ તો સંસારી દ્રષ્ટિએ જેની પાસે લક્ષ્મી હોય એ સર્વત્ર મજામાં હોય. વ્યવહારથી સર્વત્ર આગળ પામે. નાના બધું વાક્યો નાણે નકાલાલ શેઠ આવો આવો સીટ આગળ આવો પધારો. દરિદ્રતા દરેકને નફરત હોય છે, શ્રીમંતાની વાસ્તવ હોય છે, નિશ્ચિંતતા જન્ય પ્રસન્નતા, પોતાના જેવા અમીર ન હોય અને એના ઉપર દયા અને ધનની તાકાત ઉપર પૂર્ણ શ્રદ્ધા, આ બધું લક્ષ્મીને આભારી હોય છે. એમ જેને સમ્યક દર્શનની કલ્પના થઈ ચૂકી હોય કે કાયમ મજામાં 365 ડેઝ ઇન્ટુ શું કહીશું 12 મહિના 24 અવર્સ વગેરે વગેરે. એને માટે ભલે બહાર હોળી હોય, અંદરમાં દિવાળી, બારેમાં દિવાળી હોય, એનો હોળીમાં ગાતા જીન શાસનમાં નીકળે દિવાળી. પણ સમ્યક દ્રષ્ટિ આત્માને ખરેખર સાચી સાચી 12 માસ દિવાળી એના જીવનમાં હોય.
હા, અને મિથ્યાત્વી જીવ હોય ને, ગાઢ મિથ્યાત્વી, બહાર ભલે ને દિવાળીની હોય પણ અંદરમાં કસાયોની હૈયા હોળી સળગતી હોય. ભલે કાશ્મીર ધર્મ એટલું હોય, હિમાલય જાય કે બીજે ક્યાંય ફરવા ગયો હોય, અંદરમાં હોળી સળગતી હોય. તો તેની સમ્યક ગતિની પ્રશ્ન થતી હોય, કાયમ મજામાં, સર્વત્ર આદરપાત્ર, ચિત્ત એને એકદમ શાંત હોય, મુક્તિનું એને ભારે આકર્ષણ હોય, સંવેગ, સંસાર પ્રત્યે તીવ્ર વૈરાગ્ય, કાપી દુઃખી જીવો પ્રત્યે દયા અને અનુકંપા, આ સંકિતના 5 લક્ષણો બતાવે છે. પ્રભુ વચનોની તાકાત ઉપર અને સત્યતા ઉપર અને પ્રચંડ શ્રદ્ધા જે આસ્તિક્ય હોય, અને સંસ્થાની રખડપટ્ટીનો ભવે અને ભય ન હોય. અંતરાત્મા સાક્ષી પૂરે હવે મારા વધારે ભય હોઈ શકે જ નહીં. તમને તો પ્રાપ્ત થયા પછી જો ગમે નહીં તો ગણતરીના ભવોમાં 5-15 ભવોમાં 2-3 ભવોમાં પણ મોક્ષમાં જાય. કદાચ પાછું મિથ્યાત્વમાં જાય તો વધુમાં વધુ ફક્ત અર્ધ પૂજલ પરાવર્ત, અનંત પૂજલ પરાવર્તોથી જે રખડી રહ્યો છે એને બદલે માત્ર અડધો પૂજલ પરાવર્ત. એ તો રેર કેસમાં બને, નાથી થોડા ગણતરીના ભવોમાં મોટે ભાગે એ આત્મા મોક્ષદાની બની જાય. સંસાર સાગર કે ચુલુક સરીફો, સંસાર મહાસાગર એને ખાબુચિયા જેવો લાગે. સંસાર રખડપટ્ટીનો ભય પણ હોય નહીં. અને અંતરાત્મા સાક્ષી પૂરે નવીનભાઈ ગાંધી યાદ આવે અમદાવાદના. એ કહે છે કે હવે મને એટલો આનંદ આવે છે ભગવાનની ભક્તિ, દર્શન, પૂજા કરતા 54 રાત રોજના, કે હવે મારા અંતરાત્મા સાક્ષી પૂરી છે કે 2 કે 3 થી વધારે હવે મારા ભાવ બાકી નહીં જ હોય. બોલો, આ તો અંતરાત્મા સાક્ષી પૂરે છે. તમને દ્રષ્ટિ આવી હોય છે તે. તો સંસારી આત્માને આ જગતમાં સૌથી વધુ આકર્ષણ કોઈ એક ચીજનું હોય તો એ સંપત્તિનું આકર્ષણ. કારણ કે સંપત્તિમાં આ જગતના સર્વ પદાર્થોને ખરીદી લેવાની શક્તિ દબાયેલી છે. એ જ રીતે ધર્મી આત્માને અધ્યાત્મ જગતમાં સૌથી વધુ આકર્ષણ જો કોઈ એક પરિબળનું હોય તો એ પરિબળનું નામ છે સમ્યક દર્શન. બોલો, શું એ સમ્યક દર્શન? હા, ફરી આ શબ્દને ઘૂંટવા જેવું, વિચારવા જેવું છે, મમરાવા જેવું છે કે મારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું છે, મારે સમ્યક દ્રષ્ટિ બનવું છે, મારે સંકિત પ્રાપ્ત કરવું છે. કારણ કે તમામ ગુણો એને જ આધીન છે. તમામ આત્મિક સુખો પણ આ સમ્યક દર્શનને જ આધીન છે. માટે પાયો કહેવાય. બાકીના હોતો એ બધા ઇમારત, પણ પાયો જ ન હોય તો પછી બાકી ઇમારત કઈ ચણે કઈ રીતે ટકે? તો અધ્યાત્મ જગતમાં વાસ્તવિક પ્રવેશ પણ એની સ્પર્શના થકી જ છે. એની સ્પર્શના પછી જ પુનર્જન્મની પરંપરાઓ પર એક્સપાયરી ડેટ લાગી જાય છે. લક્ષ્મી દેવી કમળ ઉપર બેસે છે અને કમળ કાદવથી કાયમ અલિપ્ત રહે છે. એમ સમ્યક દ્રષ્ટિ જીવ વિવેકરૂપી કમળ ઉપર આરૂઢ હોય છે અને વિવેક દ્રષ્ટિ એને સંસારથી સદા નિર્લેપ રાખે. સંસારમાં રહે ખરો કદાચ પણ રમે નહીં. રમતું ચિત્ત તો આત્મામાં કે દેવગુરુને ધર્મમાં એનું ચિત્ત રમતું હોય. હા, હોળી સમુદ્રમાં હોય એમાં વાંધો નહીં, પણ સમુદ્રનું પાણી હોળીમાં આવી જાય તો નુકસાન. એવી રીતે સમ્યક દ્રષ્ટિ જીવ સંસારની સાગરમાં એની જીવ હોળી રહે ખરી, પણ રમતો તો હોય આત્મા અને આત્માના ગુણોમાં. તો સમ્યક દર્શન રૂપી શ્રી દેવી અમારા હૃદય કમળમાં બિરાજમાન થઈ જઈને આ જીવનને સદગુણોની સુવાસથી વાસિત કરતા જ રહો. આ રીતે ચોથું સ્વપ્ન. હવે 5મું સ્વપ્ન આવે છે. 3જું વ્યાખ્યાન શરૂ થાય છે. 4 વ્યાખ્યાન સ્વપ્ન અંતે ભગવાન જન્મની વાંચન હશે. અવતારે 5મું સ્વપ્ન શું હોય? બોલો, ફૂલની માળા. અને 5ના ગુણસ્તંભનું નામ છે અવિરત દેશ વીરતિ. સમ્યક ગતિ. સમ્યક ગતિ પણ કેવું હવે? દેશ વીરતિ. દેશ એટલે અહીંયા ભારત દેશ ને ફલાણા એ દેશ નહીં. અહીંયા દેશનો અર્થ છે આંશિક, અમુક અંશે, સંપૂર્ણ નહીં પણ અમુક અંશે. વીરતિ એટલે વિરામ, સ્ટોપ, અટકવું. શેનાથી? પાપોથી. પ્રતિજ્ઞાપૂર્વક પાપો, હિંસા, જૂઠ, ચોરી, મૈથુન વગેરે એ સંપૂર્ણ નથી હતી શબ્દ સાવર, તો આંશિક રીતે સ્થૂળ રીતે અટકે છે. એટલે દેશ વ્યક્તિ ગુણવત્તાના કહેવાય. સમ્યક તત્વ એમાં હોય જંગલમાં હો. હા, તો બે શ્રાવકો હોય, તપાકાશમાં ઉદ્ધાન કરીને પછી માળા પહેરે. 5મું માળા છે ને એવી સ્વપ્ન. હા, ઉદ્ધાનની માળ એની આવ્યા છે ને આ 2 જણા. હા, આ અને પાછળ 2 જણ ભાઈ હર્ષ, બંને જણા ઉદ્ધાન કરી આવ્યા અને માળ કરી આવ્યા. બીજા પણ યોગેશભાઈ વગેરે વગેરે હશે તો એ પણ. તો પછી બીજી ક્યારે માળા કરવામાં આવે? શરીર પાર્ટી યાત્રા સંઘ જેને કઢાયું હોય સંઘપતિને માળારોપણ કરવામાં આવે. ત્યારે પણ માળા આવી જાય. કોઈ પણ સત્કારે સંપન્ન થાય, બહુમાન વખતે હવે સંઘો આવશે, સંપત્તિનું બહુમાન કરશો ને, માળા પહેરાવશો. એવી રીતે 5મું દેશ વ્યક્તિ ગુણસ્થાન એટલે પાપોની આંશિક વિરતિ વિરામ.
અવિરત સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાનક મહાન છે, મહત્વનું છે, એની ના નથી. પણ એ ગુણસ્થાનકે હજી વિરતિની સુવાસ ચોથું ગુણસ્થાનક એમાં હજી પ્રત્યક્ષા નિયમ ઘણી વાર નથી હોતા. પ્રતિજ્ઞાપૂર્વક એના પ્રતિ અભાવ ન હોય, અરુચિ ન હોય, તો કુદરતી સ્થિતિ હોય. દેવતાઓ હોય છે ને એ બધા ગમતેટલું સમ્યક નિર્મળ હોય, ભલે 12મા દેવલોક કે એનાથી ઉપરના દેવલોકમાં દેવ હોય, સર્વાર્થ વિમાનવાસના, પણ એ પણ ચોથા ગુણસ્થાનથી આગળ જઈ શકતા નથી. કુદરતી રીતે જ એમનામાં વીરતી ગુણનો અભાવ હોય છે. નાનકડું પણ ગતપક્ષમાં કે નિયમ લઈ શકતા નથી. કારણ કે જે છે ને તરત મળી જાય, એટલે વચમાં કંઈ વિચાર કરવાનો અવકાશ એમને મળતો નથી. એટલે કોઈ ગતપક્ષના નિયમ એ લઈ શકતા હોતા નથી. પણ શ્રાવક લઈ શકે છે. પ્રતિજ્ઞાપૂર્વક પાપોનો આંશિક પણ ત્યાગ ત્યાં નથી. ત્યારે આ ગુણસ્થાનકે પાપોનો આંશિક ત્યાગ છે, જેનું સદભાગ્ય માત્ર મનુષ્ય ગતિમાં અને તેજ ગતિમાં પણ આપી શકે. પશુ પક્ષીઓને પણ ક્યારેક જાતિનું નિર્માણ થાય, પૂરો ભવ જુએ અને એને વૈરાગ્ય થાય અને ક્યારેક એમને પણ સંગત દર્શન પ્રગટી શકે. ક્યારેક ગતિમાં થઈ શકે છે. 7મી નરકમાં પણ આપણે આશ્ચર્ય થાય, ભયંકર વેદના ત્યાં હોય, પણ એ વેદનામાં પણ ક્યારેક ભેદ જ્ઞાન, શરીરથી ભીનું, આત્મા શું એનો અનુભવ ત્યાં ક્યારેક થઈ શકે. પૂરો ભવમાં સાંભળ્યું હોય બનવા બધું ચડી રાજાની જેમ, અને પછી કોઈ કારણે નરકમાં જવું પડ્યું હોય તો તીર્થંકર ભગવાનના કલ્યાણ થાય ને, એટલે સાથે નરકમાં અજવાળા થાય, અંતર્મુખ પડે, સાતાનો અનુભવ થાય. એ ક્ષણોમાં પવિત્ર પરમાણુ પ્રસરેલા ભગવાનના. એટલે એ અવસ્થામાં કોઈ જ્ઞાતિને પણ થઈ જાય, કોઈ કીડી પશુ કે પક્ષીને પણ થઈ જાય. લગભગ મારા ખ્યાલ મુજબ મનુષ્યો કરતા પણ આખા વિશ્વમાં સમ્યક દ્રષ્ટિ તિર્યંચો વધારે છે. મનુષ્ય તો લિમિટ છે 29 આંકડાની સંખ્યા જેટલા, એ તિર્યંચો તો અસંખ્ય, પંચેન્દ્રિયો અસંખ્ય હોય છે. હા, એ સીધી વાત છે. તો અહીંયા તિર્યંચોને એમાં દિગંબરો તો એમ કે જે ભગવાન મહાવીર સ્વામીને સંકેત આપણે કહે છે નરસારના ભરમાં, બરોબર? એ લોકો કહે છે સિંહના ભરમાં. સિંહ પર પાછું એને તાજો શિકાર કરેલો, લોહીથી મોઢું ખરડાયેલું, આકાશમાંથી આકાશમાંની વિદ્યા બે ચારણ મુનિઓ પધાર્યા, એમણે સિંહને એની ભાષામાં ઉપદેશ આપ્યો અને એ ઉપદેશથી એકદમ પ્રતિબોધ પામ્યો, એકદમ આમ સ્તબ્ધ અને સ્થિર થઈ ગયો, એને એકદમ નિર્વિકલ્પ થઈ ગયો આમ એકદમ, અને એને અનુભવ થયો. એ રીતે આવી રીતે તાજો જેણે આજે શિકાર કરેલો છે એવો સિંહ એને પણ આ રીતે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ શકે છે. વિચાર કરો, કેટલું એટલા બધું સહેલું હશે નહીં આમ જોઈએ તો, પણ આપણે લક્ષ્ય જતો હોવાથી એ તરફ સાંભળી લઈએ છીએ વ્યાખ્યાનમાં, તો પછી એના ઉપર ચિંતન કરતા નથી, કોઈ નિશ્ચય કરતા નથી. આવી વાત છે, આવી અદભુત વાત છે સમ્યક દર્શનની, તો મારે હવે આ હોમાં બહુ થઈને થોડી દે, હવે તો આપણું જલ્દીમાં જલ્દી બીજ નાખી દેવું છે એનું. શક્ય તો આ ભાવમાં પ્રાપ્ત કરીને જ મળવું છે મારે, તો અંદરમાં દ્રઢ નિશ્ચય જાગવો જોઈએ. તો અહીંયા ફૂલની માળા, આ ગુણસ્થાનકે સમ્યક દર્શનનું સૌંદર્ય અને આંશિક નીતિ થોડીની સુવાસ પણ હોય છે. ફૂલની માળાનું આયુષ્ય પણ 1 દિવસનું હોય છે. સાંજે માળા કરવાઈ જાય તો એ 2 સ્થિતિ ગુણસ્થાનક પણ એક ભવ ચૂકવું જોઈએ. બીજા ભવમાં કેરી ફોરવર્ડ ન થઈ શકે. એ સમ્યક દર્શન આવે બીજા ભવમાં પણ કેરી ફોરવર્ડ થઈ શકે છે. જેવી સંકેત ભાવાંતરમાં સાથે આવે એવી રીતે 5મું ગુણસ્થાનક સાથે આવતું નથી. જે રીતે આમ તો એ માળા સોનાની પણ હોય, મોતીની હોય, ચાંદીની હોય, પિત્તળની હોય, તો એ માળામાં વધુમાં વધુ સૌંદર્ય હોય પણ સુવાસ હોતી નથી. અહીં પ્રભુની માતાએ તો પુષ્પની માળા જોઈ છે, સોનાની ચાંદીની નહીં. આમાં સૌંદર્ય અને સુવાસ બંને છે આ 5મા ગુણસ્થાનકની જેમ. 6ઠું સ્વપ્ન છે ચંદ્ર અને 6ઠું ગુણસ્થાનક છે સર્વ વિરતિ. સમ્યક દર્શન તો હોય જ, સર્વ પાપોથી, પણ એમાં પ્રમત્ત સર્વવિરતિ, પ્રમાણયુક્ત, હજી પ્રમાણનો અંશ હોય, પણ સર્વ પાપોથી જિંદગીભર માટે કરણ કરાવવાના અનુમોદનથી પાપોનો ત્યાગ કરેલો હોય છે. એટલે સર્વવિરતિ પણ હજી જોઈએ. એટલે આ ઉપયોગ છે ને નિર્વિકલ્પ સતત રહેતો નથી. સતત અંતર્મુખ હોય, ભલે સતત સાધુ એકદમ ધ્યાનમાં હોય, મોટે ભાગે જરાક નિર્વિકલ્પ દશા આવે, પણ વળી વિકલ્પ આવી જાય છે, વળી નીચે પડે. ઘડિયાળનો લોલક હોય ને, આમ જરાક અહીં અટકે ન અટકે, વળી પાછું નીચે, વળી અહીંયા જરાક અટકે, વળી પાછું નીચે. એમ 6ઠા 7મા ગુણસ્થાનકે વિશિષ્ટ કોટીના મહામુનિવરો ઝૂલતા હોય. નિર્વિકલ્પ થાય ક્ષણવાર માટે, વળી પાછું વિકલ્પ આવે. વિકલ્પ સૂક્ષ્મ હોય એનો, આપણા જેવા સ્થૂળ વિકલ્પ હોવું ન હોય.
વળી જરાક નિર્વિકલ્પ થાય તો વળી પાછું વિકલ્પ આવી જાય. અને છઠ્ઠા સાતમા ગુણસ્થાને કહે ક્યારેક તો લગભગ દેશો પૂર્વ કરોડ વર્ષો સુધી પણ આ પ્રમાણે અપ્રમત્તપણે સતત કૌશલ ધ્યાનમાં ને આમ છઠ્ઠા સાતમા ગુણસ્થાનની વિવિધતા હોય. તો છઠ્ઠું ગુણસ્થાન અહીંયા છઠ્ઠું સત્ય છે ચંદ્ર. ચંદ્ર શીતળ થયો પણ કલંક ને સંગ્રહી. શરદ પૂર્ણિમા ચંદ્ર કાળ છે ને એ તુલસીમાં રહેતી કાંટે છે અંદર હરણ છે એવું છે. પણ પાછો થોડો પ્રમાણિક પણ ખરો. પૂર્ણિમાના દિવસે આખી રાત ઉગેલો રહે, બીજા દિવસથી 45 મોડો ઉઠતો જાય અને એની કરા પણ ઘટતી જાય. અલબત્ત એની શીતળતા, આહલાદકતા, દર્શનીયતા બે નંબર. સાંજ સાગરમાં પણ ભરતી લાવવાની એની ક્ષમતાની જોડે અન્ય કોઈ ન આવે. તેમ છઠ્ઠું ગુણસ્થાન પ્રમત્ત સરળીસી સર્વ સાવધ્યના ત્યાગવાળું સંયમ જીવન ભાવની કહેલો જે સંયમી આ ગુણસ્થાન કે છે એ મુનિનું અંતઃકરણ ભલે શીતળ હોય, એકદમ શાંત હોય. એ મુનિના આચારો ભલે વંદનીય છે. એ મુનિનું દર્શન ચંદ્રની જેમ ભલે આહલાદક છે. એ મુનિની ઉપસ્થિતિ માત્રથી ભલે અનેકના હૈયામાં શુભ ભાવોની છોડો ઉતરી રહે છે, તો પણ એ મુનિ છદમસ્તતાનો શિકાર હોવાના કારણે નિમિત્ત વસ્તી કર્મવશ અવારનવાર બ્રહ્માદિનું સેવન કરતો રહે છે. ઉપયોગ આત્મામાં સંપૂર્ણપણે ટકી શકતો નથી. ચંદ્ર શીતલ પણ કલંકયુક્ત, એમ આત્મા છઠ્ઠા સંયમી પણ પ્રમાદરૂપી કલંકથી યુક્ત હોય. અને સાતમા ગુણસ્થાનમાં શું છે? અપ્રમાદ સરળ વ્યક્તિ. હવે પ્રમાદ બિલકુલ નહીં, અપ્રમાદ નિરંતર આત્મામાં રમતો હોય સેકન્ડ શ્રુત હોય છઠ્ઠી સાતને. સૂર્ય ઉગવાના એક સેકન્ડનો પણ પ્રવાદ ન કરે. એ ઉગે એટલે અંધકાર જાય, કીચડ સુકાવા લાગે, કમળો ખીલવા લાગે, માર્ગના અનિષ્ટ તત્વો પણ ચોરી બધા નિષ્ક્રિય થઈ જાય. એમ સાતમું ગુણસ્થાન એમાં બિરાજમાન સંયમી સૂર્ય જેવો અપ્રમત્ત હોય, કાયા એની સતત પ્રવૃત્તિમાં હોય, વચનો એના ભગવાનની આજ્ઞાયુક્ત, મન એનું નિર્દોષ, અંતઃકરણ એનું નિર્મળ, અને એની ઉપસ્થિતિ માત્રથી ભવ્ય જીવોના હૃદય કમળ વિકસિત થવા લાગે. અજ્ઞાનનો અંધકાર જાય, વાસનાનો કીચડ સુકાવા લાગે. આ રીતે આ ગુણસ્થાન આપણે અહીંયા સૂર્ય સાથે સરખાવ્યો. બાકી સૂર્ય દેવતા ફરાર્યા એના વખાણ ગયા છે ને ત્યારે સારું. આઠમું સ્વપ્ન છે ધ્વજ, અને આઠમું ગ્રંથનું નામ છે અપૂર્વ કરણ. અહીંયા કરણ એટલે કોઈ ક્રિયા કરવું નહીં, કરણ એટલે અધ્યવસાય, અંદરના પરિણામ. અપૂર્વ અનંત જન્મોમાં ક્યારેય એકેવાર પણ ન આવ્યા એવા ઊંચા અધ્યવસાય. આઠમા ગૃહસ્થાની છપક શ્રેણી મંડાય. હવે તો સડસડાટ થોડી સેકન્ડો કે ક્ષણોમાં આત્મા કેવલ જ્ઞાન અવશ્ય પામે જ. 8મું 9મું 10મું 11મું સ્કીપ કરીને સીધું 12મું અને તરત પછી 13મું આટલા સુધી પહોંચતા આમ સેકન્ડો ગણતરી સેકન્ડો ક્ષણ માત્ર આમ લાગે. લિફ્ટની જેમ સડસડાટ પગથિયું એક પગથિયું કરવાનું હોય, લિફ્ટની જેમ સીધું શ્રેણી મંડાય, છપક શ્રેણી. સાત્વિક કર્મનો ક્ષય થતો જાય. ભૂક્કા, ક્રોધ, પછી માન, પછી માયા જગભૂતિ સાફ થતા જાય બિલકુલ. એ આઠમું ગુણસ્થાન હોય. અને આઠમું સ્વપ્ન છે ધ્વજ પ્રજા. મંદિર ગમે એટલું ભવ્ય હોય અને શિખર ગમે એટલું આપણી જેમ ઊંચું હોય, પણ એ શોભે છે તો ત્યારે જયારે શિખર ઉપર મજા લેવાશે ત્યારે આઠમી ડિસેમ્બરમાં બને. તો અને ધજાની મજા તો એ છે કે દૂરથી જ એના દર્શન થઈ શકતા હોવાથી ભક્તોને એ પ્રભુના દર્શન માટે પ્રોત્સાહિત કરતી યાદ કરે છે. હે પહોંચી આવ્યા થોડી ચોથી સવાસોમાંની ચૂક દેખાય, હા હવે જલ્દી પહોંચી આવ્યા પાસે. એ રીતે આઠમું ગુણસ્થાન અપૂર્વકરણ. આ ગુણસ્થાનથી છપક શ્રેણીની અથવા તો ઉત્તમ શ્રેણી કેટલાક જો એવા હોય એ ક્રોધ માન ગળમુથી નાશ ન કરે, દબાવતા જાય. ફટકડી જેમ પાણી કચરાવાળું હોય, ફટકડી ફેરવું એટલે પાણી નીચે તળિયે બેસી જાય. પાણી ગાળીને કચરાને બહાર ફેંકાતો નથી, પણ તળિયે બેસી જાય. જરા ધક્કો લાગે વળી તળિયું પાછું કચરો ઉપર આવી જાય, પાણી ડોલ થઈ જાય. એમ ઉત્તમ શ્રેણીમાં કષાયોને જળમુથી ક્ષય નથી કરાતો, પણ દબાઈ દેવામાં આવતો હોય છે. બહારથી એકદમ જીવમાં વિતરાગ જેવું મને લાગે. અંદરમાં હજી કષાયો ઉંદરમાં ઉંદે પડ્યા છે. નિમિત્ત મળતા વળી ઉપર આવે અને આત્મા પડે પાછું નીચે. ઠેઠ 11મું ગુણસ્થાન શાંત બહુ લગભગ વિતરાગ જેવી અવસ્થા હોય બિલકુલ. પણ ત્યાં પછી અંદરમાં હજી કચરો પડ્યો છે, સત્તામાં ઉદયમાં આવે અને નીચે ગબડતો ચોથે અટકે તો અટકે, નહીં તો છેક પહેલા ગુણસ્થાન આગળ પહોંચી જાય એવું પણ બને.
11માં ગુણસ્થાને ઠેઠ પહેલા વિખ્યાત ગુણસ્થાન સુધી પણ આત્મા પહોંચી જાય. એટલે જ્ઞાનીઓ કહે છે જરાય તમે અસાવધ નહીં થતા, સાવધાન રહેજો. એમની છતાં હવે તો મને વાંધો હતી, મેં તો આટલું આ કર્યું, આટલી ઓળી કરી, આટલું આ કર્યું, આટલું તપ કર્યું, જપ કર્યું, ધ્યાન કર્યું. હા, 11માં ગુણસ્થાન કે 14 પૂર્વધર આત્માઓ પણ ગબડતા ઠેક નિગોળ સુધી પણ પહોંચી શકે છે. અને જ્યાં સુધી 13મી ગુણસ્થાન વિતરાગ દશા ન આવે, કેવળતા ન પ્રગટે, ત્યાં સુધી ગાફેલ જરા પણ રહેવા જેવું નથી. ખાસ કરીને પ્રમાદમાં પડવા જેવું નથી. આ ગુણસ્થાનથી સપક શ્રેણી અથવા તો ઉત્તમ શ્રેણીની શરૂઆત થાય છે. જો આપણે સપક શ્રેણી માની લીધી હોય તો વધુમાં વધુ 48 મિનિટમાં જ કેવળ જ્ઞાન પામી જાય છે. બીજું તો ક્યારે બાકી તો બહુ ગણતરીની સેકન્ડોમાં. બાકી આત્મા ઉપર અનંતકાળથી રાજ કરી રહેલા મોહરાજાનો ખાત્મો બોલાવવા આ ગુણસ્થાનથી સાધક આત્મા રેતની લડાઈ આગળ જંગ માને છે. મોહરાજાની સામે જડ મોટી ક્રોધ માન માયા ખતમ થતો જાય. લડાઈની શરૂઆતમાં આગળ જેમ ધ્વજ ચાલતો હોય તેમ મોહ સામેની લડાઈના આ આર્ય યુદ્ધમાં આ ગુણસ્થાનના કે આ ગુણસ્થાન એ ગજાની ગરજ કાપતું રહે છે. પછી આવે છે 9મું ગુણસ્થાન અનિવૃત્તિકરણ. વ્યવસાય ભાવ અનિવૃત્તિ. હવે નિવૃત્ત થવાનું નથી. કર્મને મોહને ખતમ કર્યા વગર અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા વગર આત્મા હવે પાછું ફરવાનું જ નથી. અને 8મા અને 9માં ફરક એ હોય કે આ ગુણસ્થાનમાં જે શરૂઆત થાય જેટલા 5, 15, 25, 100 જણા બધાના વ્યવસાય બિલકુલ એક સરખા જ હોય. 8મા ગુણસ્થાન કે હજી તરકમતા હોઈ શકે, પણ 9મા ગુણસ્થાન કે પ્રથમ સમયે જેટલા 50, 100, 108 આત્મા શરૂઆત કરી 9મા ગુણસ્થાનની બધાના વ્યવસાય બિલકુલ એક સરખા જ હોય છે. તો આ ગુણસ્થાનથી ક્રમશઃ ક્રોધ, માન અને માયાને હળવાના હોય છે અને આત્મા શિવ સુંદરીને વરવા માટે આગળ જતો હોય છે. જેમ અંજન કલાકા પ્રતિષ્ઠાની મહોત્સવની મંગલ શરૂઆત કુંભ સ્થાપનાથી થતી હોય છે, તેમ આ ગુણસ્થાને પણ શિવ સુંદરીને વરવા સજ્જ થઈ ગયેલા આત્મા માટે કુંભ સ્થાપનાની ગરજ ચાલતું હોય છે. એટલે 9મું સપનું છે અહીંયા પૂર્ણ કળશ. જળથી ભરેલો, સરળ ઋતુઓના પુષ્પોથી નીકળાયેલો, સરળ મંગળોથી અલંકૃત થયેલો રૂપ્યમય પૂર્ણ કળશ આંખોને સાતા અને મનને પ્રસન્નતા જાળવતો રહે છે. 10મું સ્વપ્ન પદ્મ સરોવર. 10મું ગુણસ્થાન છે સૂક્ષ્મ સંપરાય. સંપરાય પારિભાષિક છે લોભ માટે. ક્રોધ, માન, માયા તો ખતમ થઈ ગયા 9મા ગુણસ્થાનથી. બધા પાપનો બાપ લોભ કહેવાય. બહુ સૂક્ષ્મ પરમાણુ જેવો અંશ માત્ર પણ હજી પડ્યો છે એટલો જ. આટલો પણ કોઈ દોષ હોય ને સૂક્ષ્મતા, ત્યાં સુધી વિતરાગ અને કેવળ ન થાય. દુનિયાને દેખાય ભલે નહીં, કુદરતને બધું દેખાતું હોય. સૂક્ષ્મમાં સૂક્ષ્મતાનો લોભનો અંશ પણ પડ્યો હોય પરમાણુ જેટલો, ત્યાં સુધી વિતરાગ અને કેવળના પ્રગટ ન થાય. તો આ 10મું ગુણસ્થાન છે સૂક્ષ્મ સંપ્રાય. આ ગુણસ્થાન કે લોભના ટુકડા કરીને પૃષ્ઠ વીરથી યોગીને હટાવે છે અને પોતાના આત્મ સરોવરને સદગુણોના કમળોથી મગમગતું કરી દે છે. અલબત્ત સરોવર ગમે તેટલું મનોહર હોય છે, કોઈ એની નીચે જેમ થોડુંક કાદવ હોય છે, તેમ આ ગુણસ્થાન ગ્રંથ વિશુદ્ધિથી યુક્ત હોવા છતાં પણ સૂક્ષ્મ લોક તો હાજર હોય જ છે. ભમરાઓ જેની આસપાસ ગુંજારો કરી રહ્યા છે, સૂર્યવિકાસી કમળો, ચંદ્રવિકાસી કમળો, રક્ત કમળો, શ્વેત કમળો વગેરે અનેક પ્રકારના કમળોથી યુક્ત અનેક પ્રકારના દલકત જીવો જેમાં પ્રસન્નતાથી ઘેરી રહ્યા છે, એનું જે સરોવર એનું નામ છે પદ્મ સરોવર. બરોબર? એમાં 10મું ગુણસ્થાન પણ આવું અદભુત છે. આમાં તો નિર્વિકલ્પ આત્મરમણતા. 8મા ગુણસ્થાનની વસ્તુ આત્મરમણતા નિર્વિકલ્પ સ્થિતિ હોય. નવાનું કોઈ નવાનું કરતા જતો હોય. તો અહીંયા હવે 11મું શબ્દ કયું આવે છે? રત્નાકર, સ્થિર સમુદ્ર. બરોબર? અને 11મું ગુણસ્થાન કયું છે? ઉપશાંત મોહ. હવે લોભ જે હતો ને એ પણ ઉપશાંત થઈ ગયો છે ખરો અંદરમાં, પણ એકદમ ઉદયમાં બિલકુલ નથી. અંશ માત્રનો ઉદયમાં નથી, એકદમ અંદરમાં શાંત પ્રશાંત થઈ ગયો. તો 11મું ગુણસ્થાન ઉપશાંત મોહ. મોહની કર્મણી 28માંથી કોઈ એક પણ પ્રકૃતિ ઉદયમાં નથી, બધી એકદમ શાંત થઈ ગઈ છે. આત્મા લગભગ વિતરાગ જેવો થઈ જાય એ વખતે અપૂર્વ આનંદ અને શાંતિ જગ્યાએ હોય અંદરમાં, પણ અંદરમાં કચરો હજી અંદરમાં પડેલો સંપૂર્ણ સાફ થયો નથી, એટલે ત્યાંથી પછી નીચે પડે.
તો રત્નદીપ મેળવવા સમુદ્રની સફરે નીકળનારા ત્યાં પહોંચી જાય તો મારા માલ થઈ જાય. વચ્ચે વાહન તૂટે તો પાટિયાના સહારે કદાચ કિનારે પણ આવી જાય અને તરતા ન આવડે તો ડૂબી પણ જાય. અલબત્ત પ્રભુની માતા સ્વપ્નમાં જે રચના નિહાળે છે ને એ તો રચના કરતો નયનાંગીરામ સુંદર આહલાદ રમણીય છે. કુશળતા તરંગો વાળો છે. આમાં ક્યારનું ઉપશાંત બહુ ગુણસ્થાનક ઉત્તમ શનિયુક્ત આરોગ્ય યોગી આ ગુણસ્થાનથી આવીને અટકી જાય. અટકી જટાડતો કહે છે. સપક શ્રેણીમાં 11 ગુણસ્થાન આવે છે. સીધું 10માં સીધું 12 ક્ષીણ. તો અહીંયા આગળ જઈ શકતો જ નથી. આ ગુણસ્થાનથી જો એનું આયુષ્ય પૂરું થઈ જાય છે તો પછી અનુત્તર વિમાનવાસી દેવ બને એકાદ ભાવ પછી મોક્ષમાં જીવંત રહીને જો નીચેના ગુણસ્થાને ઉતરતો જાય તો 7મે 6ઠે યાવત પ્રથમ ગુણસ્થાને તે પણ પહોંચી જાય અને ભલું હોય તો સંસારમાં અનંતકાળ સુધી પણ રખડે. સાક્ષીની રમત જેવું છે ભાઈ. નિષ્કર્ણ્યા ઉપર ચડો સાપ આવે તો મોટામાં તો પછી નીચે જાઓ. પહેલે મોટો અજગર 98 કે નથી આવે છે. 97 ક્યાં આવે છે? 98 કલાક એટલું આવે. ભૂલે ચૂકે એક પડ્યો પાછોમાં સીધો નીચે 9 કે કેટલા તમે જાણો એટલું નીચે આવે એકદમ સાવ નીચે આવી ગયા. હા એવું છે ભાઈ. 11 98 ના આંકડા જેવો છે. પછી 12મું ગુણસ્થાન ક્ષીણ મોહ સપક્ષની મંડાઈ ગઈ છે. આત્માનું વીર્યોલ્લાસ એટલું ઉછળે. શુક્લ ધ્યાન એવું જાજલ્યમાન હોય એ સપક શ્રેણીમાં જ્ઞાનીઓ કહે છે. એ શુક્લ ધ્યાન એવી અગ્નિ હોય દાવાના જેવી જાણે છે. એમાં ધારો કે દુનિયાના અનંત આત્માઓ નિગોટીમાંની બધા જીવો અને બધા જ અનંત કર્મો એક આત્મા જે સપક શ્રેણી માની ગયો હોય ને શુક્લ ધ્યાન આત્માના ધ્યાનમાં રમણતા કરતો હોય એ ધ્યાનની અગ્નિમાં અનંતા જીવોના અનંતા કર્મો હોમી દેવામાં આવે. ધારો કલ્પના કરવી એ બધા ભસ્મીભૂત થઈ જાય. બધા જીવો કેવલની થઈ જાય પણ એ કદી થયું નથી, થવાનું પણ નથી. પણ સમજાવવા માટે કે દશા કેવી અદભુત હોય. કરોડો વોલ્ટેજનો પાવર સમજો તમે. આ તમારે 40, 50, 100 બલ્બ કાંઈ નહીં એની આગળ. હવે 0 બલ્બ હોય અને એમાં 1000 વોલ્ટેજ પસાર કરો તો શું થાય? તૂટી જાય, બની જાય તરત જ. એટલા જ માટે આ કેવલ જ્ઞાન છે ને ફક્ત પહેલા સમજણમાં જ થાય. બાકીના 5 સમજણમાં બીજે જતો પણ થતું નથી. આપણું બધાનું અત્યારે કેવું છે? 6ઠ્ઠા નંબરનું નબળામાં નબળું તકલાની સમજણ હાલતા ઠેસ વાગે ને ફ્રેક્ચર ભરી જાય એવું સાવ તકલાની. પહેલું તો એકદમ વજ્ર જેવું મજબૂત કઠોર શરીરો હાડકાનું બંધારણ. એમાં એ જ શુક્લ ધ્યાનનું આ જે અગ્નિ હોય ને એને ઝીલી શકે, સાચવી શકે. હા, બાકી આપણે વધારે પ્રયત્ન કરવા જઈએ ને બહુ તો શરીર છૂટી જાય પછી આપણે એવું છે. કાગડી ખસી જાય માણસ પાગલ બની જાય. બહુ હેવી પ્રાણાયામ કરી હું જલ્દી કુંડલીની ઝાપટ કરું, જલ્દી હું ફટ આવીને ઓપન કરું ને એને માટે હેવી પ્રાણાયામ કરે તો આ સમર્થ ગુરુની હા નિશ્રા વગર ચોકડીમાંથી વાંચીને કે જોઈને કે કરવા જાય તો લાંબા સાથે ટૂંકો જાય. મરે નહીં તો માંડો થાય. એટલે બહુ દેખાદેખીને પડવું નહીં, બહુ ઉતાવળ પણ કરવી નહીં. ધીરજના ફળ મીઠા હોય. આત્માની જેમ ચાલતા રહેવાનું તો સસલાની જેમ ડોક મૂકીને સુઈ જવાનું. ઘણા એવા મારા જેવા ક્યારેક હોલસેલમાં કંઈ નાખીને પછી સાવ મૂકીને ક્યારે ધીમા પડી જાય એવું નહીં કરવાનું. ધીમે પગલે કાચનું ચાલતો સસલાથી પણ પહેલે પહોંચી ગયો. એમ નિયમિત અભ્યાસ કરો. થોડો કરો ભલે, રોજ 10 મિનિટ કરો, શરૂઆતથી 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક કરો ભલે, પણ એક નિયમિતતા જાળવી રાખો. 4 દિવસ કર્યું, 2 દિવસ ન કર્યું, 2 દિવસ કર્યું, 4 દિવસ ન કર્યું. દરેક આરાધના, કોઈ પણ નાની મોટી આરાધનામાં નિયમિતતા બહુ જ મહત્વની અગત્યની છે. તમે 6 મહિનાનો સંકલ્પ કર્યો, ધારો કે 5 મહિનાને 25 દિવસ થયા, 40મા દિવસે ખાડો પડ્યો તો અનુભવી સંતોને જ્ઞાનીઓ એમ કહે છે એકડે 1થી 5 શરૂઆત કરવી પડે. બધા પાણી ફરી પડે, એક પણ ખાડો પાડવો નહીં. તો હવે 12મું સ્વપ્ન છે ક્ષીણ મોહ. હાથમાં ગ્રાફ આવતા રકમ મળી જવાનું જેમ પાકું થઈ ગયું. ગ્રાફ આવે રકમ મળી ગઈ સમજો. આ ગુણસ્થાનને સ્પર્શી કરેલા આત્માનું પરમ ગતિ મોક્ષમાં જવાનું પાકું થઈ જાય છે. બધા કસાયોના ક્ષયવાદ આ ગુણસ્થાન આત્માને જાણે કે સંદેશ આપે છે. સિદ્ધિ ગતિના લોકાગ્ર ભાગે તેને લઈ જવા હું વિમાન બનીને તારી પાસે આવી ગયો છું. પ્રશ્ન માત્ર સમયનો છે, તો તૈયાર થઈ જા, બી રેડી. વિમાન તૈયાર છે, મોક્ષમાં જવું છે ભાઈ, એવું છે. સૌથી પહેલા આપણે મહાવીરમાં જવાની તૈયારી કરવી પડશે. ભગવાન સ્વામી સ્વામીને ઘરમાં
અને હૃદયમાં ઘર ઘરમાં ઘર સભા અને હર ઘરમાં ભગવાન સિમંદર સ્વામીને આપણે વિરાજમાન કરવા છે. ભગવાન સિમંદર સ્વામી એવા પાટણ વાવના, હા, જેનું મોઢું પકડીને 32 દાંત દેખાયા હતા ને એ છબી દરેક ઘરમાં અહીંયા પધરાવવાની છે. એનો લાભ લેવો એ કર્યો. તો બધા કસાયો આ 6 વાળું આ ભણસાણા. અહીંયા 13મું સ્વપ્ન છે રત્નની રાતી, પુલક રત્ન, વજ્રરત્ન, નીલરત્ન વગેરે વગેરે 16 પ્રકારના રત્નો જમીન ઉપર રહેલા હતા. આસમાનમાં કાંતિ ફેલાવતા રત્નોનો સમૂહ શંકરની માતા આ સ્વપ્નમાં જુએ છે. એમ 13મું ગુણસ્થાન છે સયોગી કેવલી. યોગ એટલે મન વચન કાયા. હજી યોગ હોય, મન તો વિકલ્પ રૂપ મન ન હોય, દ્રવ્ય મન માત્ર હોય મનોગણના પૂજનનું. બાકી તો વિકલ્પ ઉછીન થઈ ગયો સંપૂર્ણપણે કાયમ માટે. કોઈ વિચાર નહીં, વિકલ્પ નહીં. કેવલાન થાય ત્યારથી ગમે એટલું આયુષ્ય હોય એ પણ કોઈ વિચાર કે વિકલ્પ ન હોય. આ બિચારા જેવું દુઃખી છે એમને હું તારી લઉં, ઇન્દ્રને કહું કે આ લોકો રત્નની પ્રભાવને આપી દે, એવું કોઈ વિચાર વિકલ્પ ન હોય. તદ્દન સંપૂર્ણ નિર્વિકલ્પ અવસ્થા જ હોય. કેવલના અવસ્થામાં છેલ્લી સિદ્ધતામાં પણ તો સહયોગી કેવલી. બહિર જગતમાં સમૃદ્ધિ એ જો રત્ન છે, તો આભ્યંતર જગતમાં સદગુણોનો ઉગાવ એ રત્નો છે. બહિર જગતમાં ચિંતામણી જો રત્ન છે, તો આભ્યંતર જગતમાં ધર્મ એ રત્ન છે. આ દૃષ્ટાંતથી આવેલ આત્માને કેવળ જ્ઞાન પ્રગટ થતું હોવાથી આત્માના અનંત ગુણોનો ઉગાવ થઈ જતો હોય છે. અનંત ગુણોના ઉગાવરૂપ રત્નનો રાશિ એ જ આ ગુણસ્થાનકનો રહસ્યાર્થ છે. અને હવે આવ્યો છેલ્લું 14મું ગુણસ્થાનક અયોગી કેવલી. અયોગી યોગ નો હોય. યોગ એટલે ઓલા આસન પ્રાણાયામ જ્યાં એ યોગ નહીં, મન વચન કાયા એને પણ યોગ કહેવાય છે. મનોયોગ, એ યોગ પણ કહે ને મનોદંડ વચન દંડ પણ કહેવાય. આત્મા તરફ મળે તો યોગ અને સંસાર તરફ મળે તો મનોદંડ વચન દંડ કાય દંડ પરિહરો. તો હવે થોડું પણ કંપન હોય ને શરીરમાં પણ કેવળ જ્ઞાન થઈ ગયું છે, છતાં પણ કર્મનો આશ્રવ ચાલુ હોય, પણ કસાય નથી. પણ દેશના આપે છે એટલે વચનનો વ્યાપાર ચાલુ છે, વિહાર કરે છે, એટલે પાલિકાની સૂક્ષ્મ નિરાકરણ પણ ચાલુ છે. એને કારણે સાતા વેદનીયનો બંધ થાય પહેલા સમય એટલે સેકન્ડનો અસંખ્યાતનો ભાગ. પહેલા સમયે બંધાય, બીજા જ સમયે હૃદયમાં આવી જાય, ત્રીજા સમયે તો ખરી પડે એટલે બંધ પણ ન જીવો નહીં વધ કહેવાય. છિંદરી બળી ગઈ પછી તે બાંધી શકાય નહીં, એવી રીતે હોય. તો 5 રસ્વ અક્ષર ઉચ્ચારથી અ ઈ ઉ રૂ, અ ઈ ઉ રૂ 5 રસ્વ અક્ષર. એટલી વારમાં મન વચન કાયા ત્રણેય યોગ એકદમ યોગ નિરોધ અવસ્થા કહેવામાં આવે. ત્રણેય યોગ એકદમ સ્થિર થઈ જાય, સૂક્ષ્મ પણ કંપન ન હોય. હા, લોહીનું પરિભ્રમણ બંધ, હૃદયના ધબકારા બંધ, શ્વાસોશ્વાસ પણ બંધ, કાયા સ્થિર, સૂક્ષ્મ વાણી અંદરમાં પણ ન હોય, અંતર્જળ પણ ન હોય. પહેલા સ્થૂલ યોગોનો નિરોધ કરે, પછી સૂક્ષ્મ યોગોનો પણ નિરોધ કરે, અને એને શૈલેષીકરણ અવસ્થા કહેવામાં આવે. શૈલેષ એટલે પર્વત, હિમાલય વગેરે પર્વત, હિમાલય પણ મેળ ઉપર સમજી લો. એનાથી અનોલ અવસ્થા, ગમે એટલા સુનામી વાવાઝોડા ફૂંકાય, મેરુ પર્વત ડગે નહીં. એની જેમ એ મન વચન કાયા એકદમ એવા સ્થિર અડોલ બિલકુલ થઈ જાય. હવે આત્મપ્રદેશમાં જરાય કંપન ન રહે. અત્યારે આપણા બધાના આત્મનિશ કહેવાય, ચાયની કેટલી જેવા ઘરમાં ઉકળતી હોય ને, ચાય જાય ચૂલા પર પડી હોય કેટલી, નીચેના પરમાણુ ઉપર, ઉપરના નીચે થયા જ કરતા હોય. એવી રીતે અત્યંત પ્રદેશો આત્માના શરીરમાં છે, નિરંતર ઉપડી રહ્યા છે અંદરમાં મન વચન કાયાના યોગોના હલનચલનના કારણે. આ શૈલેષી અવસ્થામાં બિલકુલ અડો, એક પણ કંપન નો, સૂક્ષ્મ પણ આત્મા બિલકુલ સ્થિર થઈ ગયો હોય. પાણી વહેતો પાણી જાણે કે બરફનો ચોસલો બની ગયો હોય એકદમ. શરીરમાં જ્યાં જ્યાં ખાલી જગ્યા છે ને, પેટ વગેરેમાં, કાનના ગોડા વગેરેમાં બધી પૂરાઈ જાય, અને આત્મપ્રેશો ઘટ્ટ ઘન થઈ જાય. દેશ જીવના ઘન કરી ફરી પૂર્વ ધ્યાન પ્રયોગથી આપણે હરિબંદાવલીમાં થાય છે એ પ્રમાણે અત્યારે ખાલી જગ્યામાં આત્મપ્રેશો નથી, પણ આ છેલ્લે છેલ્લું ગુણસ્થાનક આવે ત્યારે ખાલી જગ્યા બધી પૂરાઈ જાય અને આત્મા ઘન આકારે થઈ જાય. એટલે આ શરીરની જેટલી ઊંચાઈ અવધારણા હોય ને, 1/3 પાર પોલા છે શરીરમાં, એ પૂરાઈ જાય આત્મપ્રદેશોથી. 2/3 જેટલી અવધારણા સિદ્ધ પરમાત્માની શરીર ન હોય, પણ આત્મપ્રદેશો ગોઠવાયેલા હોય. એ જ્ઞાની, કેવળ જ્ઞાની ભગવાન તો જોઈ શકે, ધર્મ ચક્ષુથી એ દેખાય નહીં. અને છેલ્લે આત્મા
એક સમય માત્રમાં સિદ્ધશિલા ઉપર પહોંચી જાય. એક સેકન્ડ નહીં, એક સમય એની આપણે કલ્પના પણ ન કરી શકીએ. એની આત્માની અચિંત્ય અસ્પૃશદ ગતિ હોય છે. અને છેલ્લે કૌશિકમાં ઉભા મોક્ષમાં ગયા તો શાશ્વત કાળ માટે આત્મપ્રદેશો એ રૂપે જ રહે, આપણે દેખાય ને. અને કોઈ પદ્માસનમાં ગયા તો પદ્માસન રૂપે ત્યાં આત્મપ્રદેશો ગોઠવાઈ ગયા. સભાસનમાં લીધતા ગયા તો ત્યાં કાયમ માટે એ રીતે શરીર ન હોય પણ આત્મપ્રદેશો માત્ર આ રીતે ગોઠવાયેલા હોય. તો આ 14મું અયોગી ગુણસ્થાનક નિર્ધૂમ અગ્નિ સ્વપ્નમાં ધુમાડો હોય એમ મન વચન અને કાયાના રૂપી ધુમાડો અહીં નથી હોતો. તથા શુક્લ ધ્યાનના છેલ્લા 2 પાયા અગ્નિ હોય છે. એની સમસ્ત કર્મ કચરાને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. અહીં યોગ નિયોગ દ્વારા શૈલેષીકરણ કરીને સર્વ કર્મોથી મુક્ત થઈને આત્મા સીધો સિદ્ધિ ગતિ તરફ પ્રયાણ કરે છે. બરોબર, થોડી વાક્યો અત્યારે હવે તપસ્વી મુનિરાશ્રી પ્રેમ રત્ન સાગરી મહારાજ નામ પ્રમાણે જેમના ગુણો છે. મોટી ઉંમરના સજોડે દીક્ષા લીધી છે. ધરણગામ મહારાષ્ટ્રમાં 10 વર્ષ તરીકે પ્રમુખ તરીકે સુંદર સેવા સંઘની કરતા હતા. કચ્છમાં અંબલા મંજલ ગામ દીક્ષા 65 વર્ષની ઉંમરે સજોડે દીક્ષા લીધી છે. શારીરિક સાધવી છે તેમ આપણે ચેમ્બુરમાં છે રાજમાં શારીરિક પૂર્ણાથી અને આંબિલના તપસ્યાનો તો બહુ જ એમને પ્રેમ 2 દ્રવ્યથી સભા માટેની પ્રમાણે અસંયોજિત એકાસના કરે છે. અને હમણાં 28 ચાલુ છે. આજે 4થો ઉપવાસ છે. અંદરમાં હોંશ થાય પણ સારું કરવાની ખૂબ હોંશ હોય, અંદરમાં કરુણા ભાવ હોય કે હું પણ કંઈક નિમિત્ત બનું સંઘની સેવામાં, કંઈક પીરસવામાં. એટલે અત્યારે વધારે જે 2-4 પાના 5 પાના હોય છે પંચાયત થોડું વાંચે છે. અહીંથી વાંચે નથી જરાક ઉભા જરાક એક જણ આવો જરાક. વર્ષો પૂર્વે અમેરિકાથી આવેલ એક અધિકારી પરમાત્માના માતાને આવેલ 14 સ્વપ્નના સંદર્ભમાં મને જે વાત કરી હતી એ એમના જ શબ્દોમાં. મારા સાહેબ પાઠશાળામાં ગયેલ મારા નાના બાબાએ પાઠશાળાના શિક્ષકના મુખે પરમાત્માની માતાને આવેલ 14 સ્વપ્નોનું વર્ણન સાંભળ્યો. સરસ દ્રષ્ટાંત સાંભળજો. અને ઘરે આવીને એને મને જે પ્રશ્ન પૂછ્યો એને મને પગથી મસ્તક સુધી હલાવી દીધી. એને મને પૂછ્યું, મમ્મી હું તારા પેટમાં આવ્યો ત્યારે તને 14 સ્વપ્ન આવેલા? સાંભળો છો ને? કોઈ આવો પ્રશ્ન પૂછ્યો પોતાની માતાને? ના, કેમ ના આવ્યા બેટા? પેટમાં તીર્થંકરનો આત્મા હોય તો જ માતાને 14 સ્વપ્નો આવે. મમ્મી, તીર્થંકર કોણ બની શકે? આ જગતના સર્વ જીવો પ્રત્યે જેની કરુણા હોય છે. મમ્મી, આવી કરુણા હું ભાવીશ જ. અને આવતા જન્મમાં મારી મમ્મી જે બનશે એને 14 સ્વપ્નો આવીને જ રહે એવો તીર્થંકરનો આત્મા હું બનીને જ રહીશ. વાહ, એવું બાળક છે. મહારાજ સાહેબ, મારા બાબાના મુખમાંથી નીકળેલા આ શબ્દોએ મને 14 આંખે રડાવી દીધી. યાદ રાખવા જેવું છે કે પ્રત્યેક તીર્થંકર ભગવંતની સાધના અલગ અલગ હોય છે પણ ભાવના તો સમાન જ હોય છે. આ જગતના સર્વ જીવોને તારી દેવાની, આ જગતના સર્વ જીવોના હિતની વાંચી છે એ આ પંક્તિ સજીવ નિકાય હિતમ પરમાત્મ તત્વ સજીવ નિકાયનું હિત જેના અહીંયા બચ્યું છે એ જ પરમાત્મ તત્વ છે. અને કમાલનું આશ્ચર્ય એ છે કે સજીવ નિકાયનું હિત પરમાત્માના અહીંયા વચ્યું હોવાના કારણે 14 સ્વપ્નના માધ્યમે 6 કાયના જીવો પ્રભુના કેવલ કલ્યાણને વધારવા માતાને સ્વપ્નમાં પધારે છે. પૃથ્વીકાના જીવો ચંદ્ર, સૂર્ય, દેવ વિમાન અને રક્તરાશિ આ સ્વપ્નના માધ્યમે. અપકાન જીવો પૂર્ણકરણ પદ્મસરોવર કેટલા સપ્તાહ પત્રિકા આપતા છે. અપકાન જીવો પૂર્ણકરણ પદ્મસરોવર અને રત્નાકર આ ત્રણ સ્વપ્નના માધ્યમે. દેવકાના જીવો ધૂપ
ધૂમવર્જિત અગ્નિશિખા સ્વપ્નના માધ્યમે, વહુકાના જીવો ગજા સ્વપ્નના માધ્યમે, વનસ્પતિ કાયના જીવો પુષ્પની માળા સ્વપ્નના માધ્યમે અને ત્રસકાયના જીવો ગઢવર, વૃષભ, સિંહ અને શ્રીદેવી આ 4 સ્વપ્નના માધ્યમે. પ્રભુના આ ગુણ વૈભવ અને પુણ્ય વૈભવ આગળ ઝૂકી જવાનું મન ન થાય તો જ આશ્ચર્ય. આ 14 સ્વપ્ન નિહાળ્યા બાદ જાગી ગયેલ કેટલા ક્ષત્રિયાને સૌ પ્રથમ તો 14 સ્વપ્નોને મનમાં લાવીને ધારી રાખે છે. શ્રુતિનો આધાર શ્રુતિ બની શકે છે, અર્થાત આચરણનો આધાર શ્રવણ બની શકે છે, પણ સ્મૃતિનો આધાર તો રુચિ જ બને છે. રુચિ જેની ઉપર હોય એની સ્મૃતિ અકબંધ બનીને જ રહી જતી હોય છે. કલ્પના કરો, વિશ્વા માતાને આવેલા સ્વપ્નો 1 કે 2 નથી, પણ 14 છે. એ સ્વપ્નો જીવનમાં જેની ક્યારેય કલ્પના નથી કરી એવા સ્વપ્નો આવે છે, અને છતાં જાગતાની સાથે જ એ તમામ સ્વપ્નો એમને ક્રમબદ્ધ સ્મૃતિપથમાં ગોઠવી દીધા છે. એવી ગજબની હશે ધારણા શક્તિ. ટેકનોલોજીના વર્તમાન યુગે કદાચ સૌથી વધુ જાલિમ આક્રમણ કર્યું હોય તો એ આક્રમણ કર્યું છે સ્મૃતિ પર. માણસે યાદ રાખવાનું બધું જ મોબાઈલ પર છોડી દીધું છે, અને એમાં કરુણતા એ સર્જાય છે કે મનને સમ્યકની એવી કોઈ રુચિ ન હોવાના કારણે મોબાઈલમાં સારું લગભગ સેવ થતું નથી, અને ગરજની અને ગંદાની ભારે રુચિ હોવાના કારણે ગંદુ પારાવાર સેવ થઈ રહી છે. પરિણામ, ગંદવાળના દર્શન સર્વ સમયે અને સર્વ સ્થળે સુલભ થઈ ગયા છે. એક બાજુ મનને ગંદાની ભારે રુચિ અને બીજી બાજુ મોબાઈલના માધ્યમે એની સતત સ્મૃતિ. હાહાકાર સર્જવામાં શું બાકી રહે? પહેલાના સમયમાં પુરુષો પોતાની સેલરી છુપાવતા હતા અને સ્ત્રીઓ પોતાની જ્વેલરી છુપાવતી હતી. આજના કાળે યુવાન યુવતીઓ પોતાની જ્વેલરી છુપાવી રહ્યા છે. સમજ્યા? શું કીધું? જ્વેલરી છુપાવે છે. જ્વેલરી ઓલી બાલ્કની તમારી એમાં બધું હોય. કરુણતા છે ને, 14 સ્વપ્નોને સ્મૃતિપથમાં લાવ્યા બાદ, ધારી લીધા બાદ, શ્રીકા માતા જે શાલીનતાથી અને સહજતાથી સિદ્ધાર્થ રાજા પાસે આવે છે, એ જે મધુર શબ્દોથી સિદ્ધાર્થ રાજાને જાગૃત કરે છે, અને સિદ્ધાર્થ રાજા પણ જે સંયમથી, આદરથી અને ઔચિત્યથી વિશ્વા માતાના વ્યવહારનો પ્રતિભાવ આપે છે, એ કાબિલ રાજ છે. ક્યાંય આજ કરાઈ નહીં, ક્યાંય છીછરાપણું નહીં, બલકે સર્વત્ર ઉદારતા અને ઉત્તમતા જ. ભૂલશો નહીં, જેની પાસે મનની પવિત્રતા છે એને પોતાના આચરણને પવિત્ર રાખવા જાજી મહેનત કરવી પડતી નથી. સહજ જ એનું આચરણ પવિત્ર રહે છે. જેનું મન ખુલ્લું હોય એને ગંભીર બનવું પડતું નથી. એના વ્યવહારમાં સહજ જ સરળતા દેખાતી હોય છે. જેની પાસે વચનની સત્યતા અને મધુરતા હોય છે એને કટુ વચનના કે અસત્ય વચનના શરણે જવું પડતું નથી. જેનો સ્વભાવ સુંદર હોય છે એને પ્રિય બનવું પડતું નથી. સૌને એ સહજ જ પ્રિય બન્યો રહે છે. અને જેનું દિલ મોટું હોય એની પાસે ક્ષમા કે પ્રેમની માગણી કરવી પડતી નથી. પુષ્પમાંથી જે રીતે સુવાસ પ્રસરતી હોય છે એ રીતે એનામાંથી પ્રેમ અને ક્ષમા પ્રસરતી હોય છે. પ્રભુના માતા પિતા પાસે આ તમામ પ્રકારનો ગુણવૈભવ હોવાના કારણે એમના વલન, વચન, વર્તન અને વ્યવહાર સર્વત્ર આદર પાત્ર બનતા હોય છે. આ બાજુ સિદ્ધાર્થ રાજાના મુખે તમને ઉત્તમ પુત્રવચનની પ્રાપ્તિ થશે નો સ્વપ્નોનો ફળાદેશ સાંભળીને અત્યંત પ્રસન્ન થઈ ગયેલ વિશ્વા માતા પુનઃ સ્વસ્થાને આવે છે, અને મને આવેલ આ મંગલકારી સ્વપ્નો અન્ય પાપ સ્વપ્નોથી વિશ્વ ન બની જાય એ ખ્યાલે દેવ ગુરુ સંબંધી મંગળ અને ઉત્તમ પ્રસંગોની સ્મૃતિથી સંપૂર્ણ રાત્રિ જાગતા જાગતા પસાર કરે છે, અને એ જ 14 સ્વપ્નોને પુનઃ યાદ કરતા રહે છે. સ્વપ્નને સાચું પાડ્યું. એક કોલેજિયન યુવકની ઉંમર હશે 20 આસપાસની.
અને એકવાર વહેલી સવારે એ આવ્યો એક આચાર્ય ભગવાન પાસે વંદન કરીને એ બેઠો અને આચાર્ય ભગવાન પાસે એણે પોતાની મનની જિજ્ઞાસા અને ભાવના વ્યક્ત કરી. મેં સાંભળ્યું છે કે વહેલી સવારના આવેલ સ્વપ્ન નિષ્ફળ નથી જતું, પણ હવે જ છે એ વાત સાચી? હા, એ સ્વપ્ન આવ્યા પછી જો વ્યક્તિ સૂઈ ન ગઈ હોય તો મને આજે એક સ્વપ્ન આવેલું તેનું મેં આપના ચરણમાં જીવન સમર્પિત કરી દીધું. એટલે આજ કે મેં આપની પાસે દીક્ષા લીધી અને આ સ્વપ્ન આવ્યા પછી હું છૂટતો નથી. બોલ, શું કરવું છે તારે? સ્વપ્ન સફળ કરવું જ છે. શું વાત કરે છે? સાચું જ કહું છું. અને એ માટે તો હું અત્યારે આપની પાસે આવ્યો છું. અત્યારે મને જીવનભરના બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા આપી દો. મા બાપને પૂછીને આવ્યો છે. પિતા હાજર નથી અને માતાએ સંમતિ આપી છે. મારી આંખ સામે આ યુવકને પ્રસન્નતા સાથે બ્રહ્મચર્ય સ્વીકારતા અંગીકાર કરતો મેં નિહાળ્યો છે. આજે એ યુવક સંયમ જીવન અંગીકાર કરીને ખૂબ સુંદર મુનિ જીવન જીવી રહ્યો છે અને સ્વશક્તિ અનુસાર પ્રવચનાદિના માધ્યમે અનેક આત્માઓને ધર્મમાં જોડી રહ્યું છે. ધન્ય સ્વપ્ન, ધન્ય પરાક્રમ. આ બાજુ સવાર થતા સિદ્ધાર્થ રાજાએ પોતાના કૌટુંબિક પુરુષોને અર્થાત સેવકોને બોલાવ્યા અને અહીં સેવકો માટે કૌટુંબિક પુરુષોનો કરવામાં આવેલ શબ્દ પ્રયોગ સાથે આનંદદાયક તો છે જ, પણ આશ્ચર્યજનક પણ છે. એક સંબંધ હોય છે દૂધમાં પડતા લીંબુના ટીપાઓ જુઓ. લીંબુના ટીપાઓ દૂધને જેમ ફાડી નાખે છે તેમ કઠોર શબ્દપ્રયોગ અને કઠોર વ્યવહાર સંબંધોને ત્રાસદાયક બનાવીને જ રહે છે. એક સંબંધ હોય છે દૂધમાં પડતા પાણી જેવો. દૂધમાં પડતું પાણી જેમ દૂધને પાતળું બનાવીને જ રહે છે તેમ નિર્ણયરહિત શબ્દપ્રયોગો અને વૃક્ષ વ્યવહાર સંબંધોના પોતને નબળું પાણીને જ રહે છે. એક સંબંધ હોય છે દૂધમાં પડતી સાકર જેવો. સાકર દૂધમાં પ્રવેશી જઈને દૂધને જે રીતે ગળ્યું બનાવી દે છે, બસ એ રીતે મધુર શબ્દપ્રયોગ અને સૌજન્ય ખબર વ્યવહાર સંબંધોને મીઠા બનાવતો રહે છે. એક સંબંધ હોય છે દૂધમાં પડતા મેવણ જેવો. મેવણ દૂધમાં પડીને ભળી જઈને જે રીતે દૂધનું દહીંમાં રૂપાંતરણ કરી નાખે છે, બસ એ જ રીતે આત્મીયતા ભરેલ મેવણ જેવી લાગણી ખરેખર સંબંધોને જમાવતી હોય છે. તને સમાચાર મળ્યા છે ને? આપણા લગ્ન કરાવનાર ગોળ 35 વર્ષની ઉંમરે ગુજરી ગયા. એના પાપનું ફળ એને મળવાનું જ હતું. પત્નીએ જવાબ આપી દીધો. આ સંબંધ દૂધ લીધું હતું. શાહજહાએ મુમતાઝના મરણ પછી તાજમહેલ બંધાવ્યો હતો. મારા મરણ પછી તમે શું કરશો? કમલાબેનનું ટિફિન બંધાવી દીધું. પત્નીએ જવાબ આપી દીધો. આ સંબંધ દૂધ પાણીનો. એ પરિવારનું ઘર ઉપાસનની બાજુમાં જ છે અને પુત્રવધુ ચાતુર્માસ દરમિયાન નથી પોતાને પિયર જતા કે નથી પોતાને પિયર જતા કે નથી તો એક પણ રવિવાર બહાર ફરવા જતા. કારણ ગોતવી વહોરવા આવતા સાધુ સાધ્વીની ભગવંતોનો પર્યાપ્ત લાભ મળે. પુત્રવધુની સુપાત્રદાનની આ લગ્નની ખુશાલીમાં સાસુ દરેક ચાતુર્માસ બાદ કુટુંબીજનોને ઉપસ્થિતિમાં પુત્રવધુનું શાળ વાળીને 11,000 રૂપિયા આપીને સન્માન કરે છે. આ સંબંધ દૂધ સાથે હોય. પિતાજીના સમયથી પોતાને ત્યાં નોકર તરીકે રહેલ પ્રૌઢ પુરુષને દીકરાએ પોતાના જ ઘરમાં સ્વતંત્ર એર કન્ડિશન રૂમ ફાળવી આપ્યો છે. એ તો ઠીક, પણ પિતાજીની અનુપસ્થિતિમાં પરિવારના દરેક સભ્યો સવારના એમના ચરણે પડીને આશીર્વાદ મેળવીને પોતાની કૃતજ્ઞતા અભિવ્યક્ત કરી રહ્યા છે. આ સંબંધ દૂધ પ્રેરણ હતો. કૌટુંબિક પુરુષોને સિદ્ધાર્થ મહારાજાએ કચેરી
સજાવવાની અને કચેરીમાં સિંહાસન ગોઠવવાની આજ્ઞા તો કરી, પણ એ આજ્ઞાને એ કૌટુંબિક પુરુષોએ સહર્ષ વધારી દીધી અને શીઘ્ર એ આજ્ઞાનું પાલન કરીને સિદ્ધાર્થ રાજાને એ આજ્ઞા પ્રત્યર્પિત પણ કરી દીધી. અર્થાત એ આજ્ઞાનું પાલન થઈ ગયું એની જાણકારી આપી દીધી. કેવો સુમેળ ભર્યા સંબંધ હશે રાજા અને સેવકો વચ્ચે કે જેના પ્રભાવે રાજાની આજ્ઞાના શ્રવણે સેવકો હર્ષિત થઈ ગયા હતા અને આજ્ઞાનું પાલન શીઘ્ર કરીને રાજાને એની જાણકારી પણ કરી દીધી. સર્વે વર્તમાન. ધન્યવાદ. એમ કોણ ભણ્યા? એ જમાનામાં એમ કોણ